નમસ્કાર, S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। એકના ડબલના બહાને લાખો લઈ ફુલેકુ ફેરવનારાઓ પૈકી 4 ઝડપાયા। સ્વાઇન ફ્લૂ આકાર મચાવે છે ત્યારે સિવિલની ઓપીડીને તાળા લાગેલા જોવા મળ્યા। પારડીમાં હાઈવે પર કારે અડફેટે લેતા બાઇક સવારનું મોત। ભરૂચના સરકારી ગેસ્ટ હાઉસના પરિસરમાંથી દારૂની બોટલોના બોક્સ મળ્યા। અને રાજકોટમાં એમ્સ માટે સર્વે હાથ ધરાયું। હવે સમાચાર વિસ્તારથી। પાંડેસરા વિસ્તારના વિવિધ 3 સ્થળોએ વિશ્વ ગૌરવ નામની કંપની ચલાવનાર 10 જેટલા ઠગોએ 35 જેટલા એજન્ટો મારફતે લોકો પાસેથી કુલ ₹22.95 લાખની ઉઘરાણી કરાવી 6 વર્ષમાં રૂપિયા ડબલ કરવાની ખાતરી આપી કંપનીને રાતોરાત તાળા મારી દઈ ઠગાઈ કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પાંડેસરામાં રૂપિયા ડબલ કરી આપવાની લોભાવણી જાહેરાતો કર્યા બાદ રોકાણ કરનાર સેંકડો લોકો ભેરવાયા હતા। આ બનાવમાં પોલીસ ફરિયાદ બાદ આખરે પોલીસે પ્રદીપ કુમાર બિસ્વારમલ સમલ, અરુણ શ્રીકાંત વર્મા, લાલન યાદવ, માસ્તર વેદનાથ શાહુ, ગણેશશંકર જનાર્દન સિંહનો સમાવેશ થાય છે। આ સમગ્ર પ્રકરણમાં આખરે હાલમાં પણ મહેશ્વર રાધામોહન સ્વાઈ, નીલકંઠ પુરુષોત્તમ મિશ્રા, નિર્મલા સામર પ્રધાગન ધાના તથા તેની પ્રદીપ કુમાર બિસ્મરામલની પત્ની સુપ્રભા સ્વાઈ, બજરામ બિસોઈ તથા મહેશ્વર સ્વાઈની પત્ની મંદાકિની પદ્મચરણ ચટ્ટપથી તથા નીલકંઠ મિશ્રાની પત્ની તથા બાલકૃષ્ણ કાલીચરણ ગોંડા ઉર્ફે પ્રફુલ્લચંદ ગોંડની ધરપકડ બાકી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર મજૂરો ગેટ ખાતે આવેલી આઈટીસી બિલ્ડિંગમાં પર્સ બિલ્ડિંગ નામની કંપનીમાં આવેલી છે, જે કંપનીમાં લોકો પોતે નાણાં વસૂલી તેમને 6 વર્ષના ડબલ કરી આપવાનો ધંધો કરતા હતા। આ કંપનીના સંચાલકોની ધંધાની પદ્ધતિ શંકાસ્પદ હોઈ સરકારે તેના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। આ સંસ્થા સાથે સંકળાયેલા ઈસમ ઉક્ત 10 ઈસમોએ વિશ્વ ગૌરવ નામની કંપની બનાવી તેની ઓફિસો પાંડેસરા બમરોલી રોડના સુખીનગર પ્લોટ નંબર 654, પિયુષ 4 રસ્તાની કર્મયોગી સોસાયટીમાં પ્લોટ નંબર 1415 તથા પાંડેસરા અવિભાજ્ય વિભાગ નંબર 1 પ્લોટ નંબર 225માં ઓફિસ શરૂ કરી હતી, જેમણે 35 જેટલા એજન્ટો રાખી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતી તેમણે 6 વર્ષમાં ડબલ કરી આપવાની ખાતરી આપી હતી। પાછલા 1 વર્ષમાં આરોપીઓએ કુલ 22,94,667 ભેગા કર્યા હતા। બાદમાં ઓફિસને તાળા મારી નાસી છૂટ્યા હતા। બનાવ અંગે પાંડેસરા પોલીસે બમરોલી રોડના નેમનગર ઘર નંબર 53માં રહેતા સબરુ મુશાહિર યાદવની ફરિયાદ લઈ ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। सबके पास से कितना लिया होगा? सबके पास से कुछ के पास से 100 रुपया 200 रुपया ऐसा महीने में भरते थे, कोई 500-600 भरते थे, कोई 1000 भरते थे, वो हिसाब से। और ये पैसा इन्वेस्ट कहाँ होता था? इन्वेस्ट किधर नहीं करता था, वो लेके पैसा लेके नहीं, वो दूसरा कंपनी घोटाला था है? एक दूसरा कंपनी घोटाला किया था। अच्छा, तो दूसरा कंपनी को पूर्ति करने के लिए तो विश्व गौरव कंपनी खुला। विश्व गौरव कंपनी खुला जो वहाँ पे अहमदाबाद से लाइसेंस लिया गया, तो उसमें से कई मुर्दा उसमें से निकाल गए थे, जो उसका हकीकत चीज़ जब देखे कि ऐसे गलती करते थे वो चुपचाप मतलब कि उन लोगों को डिजाइन देकर निकाल देते जाते थे। तो हम लोगों को अधूरा में हमको भरा था। जब उसका असलियत हमने सामने ले लिया कि ये आदमी ऐसा झूठा में पैसा सबको रोल में लेकर पैसा सब कर रहा है, मैं पूछा कि ये पैसा सब कहाँ लगाते हो? जब ये बात पूछा तो नहीं बता रहा था। जब पूरा सबका सामने मेरे को ज़बरदस्ती पूछना पड़ा तो बताया कि दूसरा कंपनी में घोटाला हुआ है 23 लाख रुपया, तो इसी कंपनी में पैसा दिया जा रहा है, और जब उस कंपनी में पूरा हो जाएगा तो हम अपना ये कंपनी का डेवलपमेंट आगे करेंगे। मैं बोला कि दूसरा कंपनी में हमको कोई मतलब नहीं है, मतलब विश्व गौरव कंपनी है, गुजरात का लाइसेंस ली हो और पैसा कहीं पे इन्वेस्ट नहीं कर रहे हो, गरीबी का पैसा है, छोटे छोटे 1 साल का बच्चे का भी वो पॉलिश किए। हाँ, तो हम लोग को पब्लिक को जवाब देने में भारी पड़ेगा। और जब दूसरा कंपनी का बात आता है तो दूसरा कंपनी में हमको जानते ही नहीं, हमको विश्व गौरव नहीं जानते हैं। अब हम इसके बाद हमने रिजन दे दिया, 4 महीना था हमने रिजन दे दिया था।
तो उसका बाद जब जैसे रिटर्न ले लिया उसको जी सर પાંડેસરા સુખીનગરમાં વિશ્વ ગૌરવ ઇન્ફ્રા વેન્ચર લિમિટેડ નામની એક કંપની ઊભી કરવામાં આવેલી. એમના જે મેઇન જે ડિરેક્ટર છે મહેશ્વર સ્વાઈ છે. તો એમની આ કંપનીએ જે છે ગ્રાહકોને એ રીતે આકર્ષિત કરેલા, એજન્ટો ઊભા કરેલા કે ભાઈ તમે ડેઇલીનું જે કલેક્શન કરો ગ્રાહકો પાસેથી એના વાર્ષિક 9% લેખે વ્યાજ આપવામાં આવશે અને વર્ષના અંતે તમને આ પેમેન્ટ પરત કરવામાં આવશે. એ રીતે એજન્ટોની નિમણૂક કરીને એજન્ટોએ સબ એજન્ટોની નિમણૂકો કરેલી અને એ આધારે ગ્રાહકો પાસેથી અંદાજિત 22 લાખ જેટલી રકમ ઉઘરાવી અને અચાનક દુકાનો જે સુખીનગરમાં, ત્યાર પછી કર્મયોગી સોસાયટીમાં અને છેલ્લે આવિર્ભાવ સોસાયટીમાં એમ એણે ઓફિસો બદલાવી અને 22 લાખનું ચીટિંગ કરી અને ભાગી ગયેલા છે. એ પૈકીના જે 4 જે એના ડિરેક્ટરોની જે કંઈ જવાબદાર આરોપીઓ લાગેલા છે તપાસને અંતે એ લોકોને અમે અટક કરેલા છે. તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત શહેરમાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફ્લૂનો અજગરી ભરડામાં અત્યાર સુધી 4 લોકોના મોત નીપજ્યા છે. છતાં સિવિલ હોસ્પિટલ ખાતેના સ્વાઇન ફ્લૂ વોર્ડની OPD વિભાગને તાળા મારેલા નજરે પડી રહ્યા છે. શહેરમાં વર્ષની શરૂઆતના જાન્યુઆરી માસમાં 23 દિવસની અંદર સ્વાઇન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે. જ્યારે બીજી બાજુ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે. સ્વાઇન ફ્લૂના દર્દીના સીધા સંપર્કમાં આવેલા તેના પરિવારજનો તથા સંબંધીઓ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવ્યા છે કે નહીં તે માટે તપાસ અર્થે ખોલાયેલી અલગ OPD વિભાગને તાળા માર્યા હોવાથી સ્વાઇન ફ્લૂની તપાસ અર્થે આવેલા લોકો મેડિસિન વિભાગમાં ડોક્ટર પાસે તપાસ અર્થે જતા સ્વાઇન ફ્લૂના ફેલાવો વધી રહ્યોનો ખતરો સેવાઈ રહ્યો છે. તેમજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેના પ્રશાસન તંત્રની ગંભીર બેદરકારી છતી જોવા મળી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સરકારી હોસ્પિટલ પૈકી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રશાસન તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી છે. શહેરમાં સ્વાઇન ફ્લૂના છેલ્લા 22 દિવસમાં વકરતો જોવા મળી રહ્યો છે. ગઈકાલ સુધીમાં સુરત જિલ્લા આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર ટોટલ 16 કેસ પોઝિટિવ મળ્યા છે, જે પૈકી 4 દર્દીઓના મોત નીપજ્યા હોવા છતાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે હજુ સુધી અલગથી OPD વિભાગ શરૂ કરાયો નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સચિનના ઇકલેરા ગામના કબ્રસ્તાન પાસે વરાછા ખોડિયારનગરના યુવાનને માર મારી કાર અને મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સુરત શહેરમાં હવે જાણે પોલીસનું નહીં પરંતુ લૂંટારાનું રાજ હોય તેવું લાગી રહ્યું છે. શહેરભરના સંખ્યાબંધ વિસ્તારોમાં ઉપરા છાપરી ચોરીની બનાવો વધી રહી છે. તેની સાથે સાથે લૂંટની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ પોલીસ આવા લૂંટારોને ઝડપી પાડવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. પોલીસ પણ જ્યારે હાથ પર હાથ રાખી તમાશો જોતી હોય તેવું તેમનું વર્તન દેખાઈ રહ્યું છે. પોલીસનું પેટ્રોલિંગ માત્ર નામ પૂરતું જ પેટ્રોલિંગ હોય તેવું પણ અહીં દેખાઈ રહ્યું છે. ઉપરા છાપરી ચોરી અને લૂંટની ઘટનાઓ બાદ ગતરોજ રાત્રિ દરમિયાન સચિન વિસ્તારમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી હતી. વરાછા ખોડિયારનગર રોડ પર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા મહેશભાઈ લાભુભાઈ ગોટી ગતરોજ પોતાની GJ1 KF 6525 નંબરની સેવરોલેટ કંપનીની ક્રૂઝ કાર લઈને સચિન વિસ્તારના ઇકલેરા ગામના કબ્રસ્તાન આગળથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક બુલેટ તથા અન્ય એક બાઇક પર આવેલા 4 ઈસમોએ તેની કારને આંતરિક કાર ઊભી રખાવી હતી અને બાદમાં બાઇક સવાર 3 યુવકો કારમાં બેસી ગયા હતા અને તેના ગળાના ભાગે ચપ્પુ મૂકી કારને સાઈડમાં લેવાનું કહી ખેતરના ભાગે ઉતારી દીધી હતી. ત્યારબાદમાં આ 4 ઈસમોએ મહેશભાઈને માર મારી અને તેને ધાક ધમકી આપી આખરે કારમાંથી ઉતારી ₹4.5 લાખની કાર તથા મોબાઈલ ફોન મળી કુલ 4,53,200 મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે બનાવને પગલે મહેશભાઈએ મોડી રાત્રે સચિન પોલીસને જાણ કરી હતી. સચિન પોલીસે બનાવને પગલે હાલ તો લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત શહેરના ઉભરી રહેલા નવા પોસ્ટ વિસ્તારમાં હાલ પાલ જાણીતું થયું છે. પાલ વિસ્તારમાં હાલ સોકુ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્માણાધીન ફોર્ચ્યુન શોપિંગ આઇલેન્ડ ધ મોલ દ્વારા તૈયાર કરાયેલ રેપ્લિકાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે, જેમાં 40 બાય 200 ફૂટની આ રેપ્લિકાએ નેશનલ રેકોર્ડ બનાવ્યો છે અને તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. સુરતની ખ્યાતિ વધુ એક વખત રાષ્ટ્રીય ફલક પર ઉજાગર થઈ છે. શહેરના જાણીતા સોકુ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલી રેપ્લિકાએ શહેરને વધુ એક ગૌરવ અપાવ્યું છે. પાલ વિસ્તારમાં નિર્માણ થઈ રહેલા આ પ્રોજેક્ટનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સોનેરી અક્ષરે લખાયું છે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતા સોકુ ડેવલપર્સના સુનિલ જરીવાલાએ જણાવ્યું હતું કે પાલ વિસ્તારમાં ફોર્ચ્યુનર મોલ 65,000 ચોરસ મીટર વારમાં તૈયાર થઈ રહ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત 4 માળની આ બિલ્ડિંગમાં એક જ છત નીચે ફૂડ કોર્ટ, રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ પ્લસ બેન્ક્વેટ હોલ, મલ્ટીપ્લેક્સ સહિત
350 રિટેલ આઉટલેટ તૈયાર થઈ રહ્યા છે। સેન્ટ્રલ એસી એવા આ મોલનું તાજેતરમાં સંપન્ન થયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિમાં 2015માં ₹100 કરોડનું MOU થયું છે। આ વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ માટે અમારી કંપની દ્વારા તૈયાર કરેલી રેપ્લિકાએ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ સ્થાને ખેંચ્યું છે। આ રેપ્લિકા તૈયાર કરવા અંગે તેમણે ઉમેર્યું હતું કે મોલનું એલિવેશન માત્ર બ્રોશર ઉપર જોઈને કે જાણીને તેની માહિતી આપવાને બદલે આજના સમયની જરૂરિયાત મુજબ 2 ડગલા આગળ વધીને પ્રોજેક્ટ સાઇટ પર મોલના એલિવેશન સાઇઝની 8000 સ્ક્વેર ફૂટની રેપ્લિકા બનાવી દેવાઈ હતી। આ રેપ્લિકાથી મોલનો વપરાશ શરૂ થઈ ચૂક્યો હોવાનું ચિત્ર ફલિત થયું હતું। એક અલગ જ ઇનોવેટિવ આઈડિયા ઉપર તૈયાર થયેલી આ રેપ્લિકાએ રિયલ એસ્ટેટ ક્ષેત્રે અનેકનું ધ્યાન ખેંચ્યું છે। આ ઉપરાંત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ આ નામે નવી કેટેગરીમાં નોમિનેશન નોંધાયું હતું, જેને પગલે પ્રોજેક્ટની સફળતાને પણ 4 ચાંદ લગાવી દીધા હતા અને આ રેપ્લિકાના મટીરિયલનું પ્રોજેક્ટમાં રિસાયકલિંગ કરી દેવાયું છે। આગામી નજીકના દિવસોમાં રાજ્ય સરકારની મંજૂરી મળતા આ પ્રોજેક્ટના બીજા ફેઝની મહત્વની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે। મારું નામ સુનિલ નરેન્દ્ર જરીવાળા છે। હું સોકુ ડેવલપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો કરતા હર્તા છું। સોકુ ડેવલપર પ્રાઇવેટ લિમિટેડ એ મારી ફેમિલી કંપની છે। અમારી કંપનીએ ફોર્ચ્યુન ધ શોપિંગ આઇલેન્ડનું આયોજન પાલ TP 14 ફાઇનલ પ્લોટ નંબર 48 તથા 49 ઉપર કરેલું છે। આ મોલની અંદર રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ, 2 મલ્ટીપ્લેક્સ થિયેટર, સેન્ટ્રલી એર કન્ડિશન, ફૂડ કોર્ટ તથા એસ્કેલેટર સહિતનું આયોજન છે। ડબલ બેઝમેન્ટ પાર્કિંગ સહિતનો અમારો આ મોલ 2 લાખ ફૂટનો છે। આ મોલને લોકો સુધી પહોંચાડવા માટે 12 ઇંચ કે 24 ઇંચના બ્રોચરનો સહારો ન લેતા અમે 40 ફૂટ બાય 200 ફૂટનું રેપ્લિકા સ્ટીલ, સિમેન્ટ અને સ્ટાર ફ્લેક્સનું બનાવીને લાઈવ 140 ફૂટના રોડ ઉપર અમારી સાઇટની આગળ મૂકેલી, જેથી કરીને લોકો એકચ્યુઅલ બિલ્ડિંગ કેવું બનશે તે જોઈ શકે અને અનુભવી શકે અને એને આધારે અમારામાં ભરોસો કરી શકે। તો એન્ટાયર ઇન્ડિયાની અંદર પ્રોજેક્ટની અંદર આવું કોઈ એલિવેશન અત્યાર સુધીમાં કોઈએ કરેલું નથી। તો આ પગલાંને અમે લોકોએ એક રિસ્ક ફેક્ટરની રીતના જોયેલું હતું, અમે એ વસ્તુને પૂરું કર્યું અને એને માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં એપ્લાય કર્યું અને એ લોકોએ અમને સાબાર કીધું કે આવી કોઈ પણ કેટેગરીની અંદર અત્યાર સુધીમાં કોઈ બિલ્ડરે આવી કોઈ રેપ્લિકા બનાવી નથી, તો યુ કેન એપ્લાય અને અમે એમાં એપ્લાય કર્યું। તો એની અંદર આપણે આ બાબતનો રેકોર્ડ કરેલો છે કે 40 ફૂટ બાય 200 ફૂટની કોમર્શિયલ બિલ્ડિંગના રેપ્લિકાનો આપણે રેકોર્ડ બનાવેલો છે અને આજ દિન સુધીમાં સમગ્ર ભારતની અંદર આવી રેપ્લિકા કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગની બનેલી નથી અને તે આપણે અત્યારે હાંસિલ કરેલું છે। આ પ્રોજેક્ટ બાબતે નામદાર ગુજરાત સરકાર સાથે 2015ના વાઇબ્રન્ટ ગુજરાતનું આપણે MOU કરેલું છે અને જેની અંદર સેકન્ડ ફેઝની અંદર નામદાર સરકાર જો આપણે પરમિશન આપશે તો બીજા 8 માળના બિલ્ડિંગનું આયોજન કરીને તેમાં 3 સ્ટાર to 5 સ્ટાર હોટલનું પણ આયોજન સેકન્ડ ફેઝમાં કરવામાં આવેલું છે। એ સરકારશ્રીની પરમિશનને આધીન છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। પાડી તાલુકાના ઓરવડ હાઈવે નંબર 8 પર તિઘદરા કોસિંગ પાસે બપોરના સમયે બાઇક ચાલકને એક કાર ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું। ધરમપુર તાલુકાનો યુવાન દીપક રમેશભાઈ રાઠોડ આજરોજ શુક્રવારના બપોરે 12 કલાકના સુમારે બાઇક પર કોન્ટ્રાક્ટના કામે વાપી જતો હતો। તે દરમિયાન ઓરવાડા હાઈવે નંબર 8 તિધરા ક્રોસિંગ પાસે સુરતથી મુંબઈ તરફ જતી ઇનોવા કાર નંબર GJ5 CK 9843ની પૂર ઝડપે જતી હતી, ત્યારે તિધરા ક્રોસિંગ પાસે બાઇક નંબર GJ15 AA 7300ના ચાલકને ટક્કર મારતા બાઇક ચાલક દીપક રમેશભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઇનોવા કાર ચાલક અને તેના સાથી મિત્રો કાર ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યા હતા। આ ઘટના સ્થળ હાઈવે પર RRB એમ્બ્યુલન્સ ઘસી આવી હતી અને ઘટના સ્થળે પોલીસ પહોંચી ગયા હતા। અકસ્માતની ફરિયાદ મૃતકના સંબંધી નીતિન ગુલામ રાઠોડે પારડી પોલીસ મથકે નોંધાવી હતી। પારડી પોલીસે લાશનો કબજો લઈને ઓરવાડ સરકારી હોસ્પિટલમાં PM માટે મોકલી આપી હતી। અમારે ઘણું દુઃખ થાય કહેવાનું, પ્રેસોના સહયોગથી આ ડાયવર્ઝન અમે ઘણા રજૂઆત કરી, ડાયવર્ઝન બંધ કરવા આપણે IRBને કીધું, બધાને કીધું, પણ ડાયવર્ઝન બંધ થતું નથી। ડાયવર્ઝનને લીધે વિચાર નિર્દોષ નાગરિક 20 વર્ષનો પોયડો મરી ગયો વિચાર। અહીંયા ઘણા એક્સિડન્ટ થઈ ગયા છે, ઘણા એટલે રોજ કહેતું ચાલે, અઠવાડિયે એક તો પાકું છે બીકોઝ ઓફ ડાયવર્ઝન, બીજું કાંઈ થાય ડાયવર્ઝન હિસાબ જેવું કે મોતીવાળાનું ફાટક બંધ કર્યું એવું જોઈએ થઈ ગયા તો ભગવાન ઉતરે। તો આ અત્યારે ક્યાંથી ક્યાં જતો હતો? આ અહીંયા સામે શોપિંગમાં નોકરી કરવી ગયો, રોડ ક્રોસ કરીને નોકરી જતો હતો। હા, તો કોણે ઉડાવી નાખ્યો એને? એને ઇનોવા વાળો GJ5 હતો, લગ્નમાં જતા હતા એ લોકો, આ રોડ ક્રોસ કરતો હતો એટલે એને ઉડાડ લાગ્યો।
આ ફાટક બંધ કરાવો. હાઈવેવાળાને પહેલાં એ લોકોને વોર્નિંગ આગળ બહુ ઘણી વાર અમે રજૂઆત કરી છે એ લોકોને, પણ આ બંધ કરતા નથી. એ લોકોને આ સર્વિસ રોડ બનાવવા પણ એટલા માટે બંધ કરતા નથી. આ ખાસ કરીને એ લોકોને 2-3 વાર મેં નોટિસ બી એ લોકોને લખીને મોકલાવ્યો છે પંચાયત થ્રુ કે આ બંધ કરાવો હાઈવે. અત્યાર સુધીમાં કેટલા એક્સિડન્ટ થયા છે અહીંયા? અત્યાર સુધીમાં 500 એક્સિડન્ટ. હા, બહુ ઘણા એક્સિડન્ટ થયા. મોટાભાગે જેટલા એક્સિડન્ટ થયા ને એમાં મોટાભાગે લોકો મરી જ ગયા છે. લોકલ માણસ મર્યા. હા, તો આ બાબતે આગળ બી તમે કોઈને રજૂઆત કરી? હાઈવેવાળાને 3-4 વાર રજૂઆત કરી છે મેં. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. દક્ષિણ ગુજરાતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક રાજેશ રાણાના પિતાનું 88 વર્ષની જે ટૂંકી માંદગી બાદ મોત નીપજ્યું હતું. પારડી નગરના દક્ષિણ ગુજરાત RSના સંઘચાલકના પિતા શ્રી ગિરિધરલાલ જીવનલાલ રાણા ઉંમર વર્ષ 88 નું આજરોજ શુક્રવારના ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું, જેમના અંતિમ સ્મશાન યાત્રા દક્ષિણ ગુજરાત ISSના પદ અધિકારીઓમાં મહેન્દ્ર ભટ્ટ અમદાવાદ તથા પરિમલભાઈ પંડ્યા પારડી, નવસારીના જયંતિભાઈ કેવત મચ્છીમાર સેલ BJPના સદસ્ય તેમજ વલસાડ જિલ્લાના વિભાગના કાર્યવાહી પરેન્દ્રભાઈ પરમાર, પ્રકાશભાઈ ગરા તેમજ RSS સેલવાસના ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, વિવેક દ્વારા સંગઠનના મંત્રી અને નગરના અગ્રણીઓ તેઓની સ્મશાન યાત્રા સવારે 10 કલાકે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઉપરાંત પારડી સ્વાધ્યાયન મંડળના ટ્રસ્ટી ડોક્ટર PV ઠોસર, રાજેશભાઈ રાણા, કાંતિભાઈ પટેલ, પાલિકા પ્રમુખ શંકર દેસાઈ, નિલેશ પટેલ, પારડી વરિષ્ઠ નાગરિક પ્રમુખ રાજચંદ્ર દેશપાંડે તેમજ સમાજના અગ્રણીઓ તેઓના અંતિમ સંસ્કાર યાત્રામાં જોડાયા હતા. સ્વ ગિરધરલાલ જીવલાલ રાણાના સમાજના પ્રમુખ અને તેમજ પારડી વરિષ્ઠ નાગરિક મંડળના અગાઉ માજી ઉપપ્રમુખ તરીકે સેવા બજાવી છે. તેમના નિધનની રાજેશભાઈ રાણાના પરિવાર ઉપસ્થિતિમાં રહેલા અગ્રણીઓએ સાંત્વના આપી હતી. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. ગાંધીના ગુજરાતમાં દારૂનું સેવન અને દારૂનું વેચાણ તો હવે સામાન્ય બાબત છે, પણ આ તો હદ થઈ ગઈ. સરકારી ગેસ્ટ હાઉસના પરિસરમાં એક નહીં અનેક દારૂની બોટલના બોક્સ નજરે ચડતા શું અહીં દારૂની મહેફિલ માણવામાં આવે છે તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ભરૂચના રેલવે સ્ટેશન ખાતે આવેલા જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસમાં સરકારી કર્મચારીઓ, રાજકારણીઓ અને બહાર ગામથી આવતા લોકોની અવરજવર રહેતી હોય છે અને અહીં આવતા મહેમાનોની લાઇટ, પાણી જેવી પાયાની સુવિધાઓ આપવામાં કસર રાખવામાં આવતી નથી. પરંતુ શું અહીં આવતા મહેમાનોને દારૂની સુવિધા આપવામાં આવે છે? જિલ્લા પંચાયત વિભાગ અને ગેસ્ટ હાઉસના સંચાલકોનો જવાબ હશે ના, પરંતુ ગેસ્ટ હાઉસના પરિસરમાં નજર નાખશો તો આંખો ચાર થઈ જશે. કેમ કે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં પરિસરમાં આજે જોવા મળી હતી દારૂની બોટલોના બોક્સ અને એ પણ 1-2 નહીં, ઢગલાબંધ. આ નજારો જોતા મનમાં એક જ સવાલ ઊભો થતો હશે, શું સુવિધા માટે ઊભું કરવામાં આવેલ આ ગેસ્ટ હાઉસ રાત્રિ દરમિયાન બહારમાં તો પરિવર્તન નથી થતું ને? શું રાત્રિ દરમિયાન અહીં દારૂની મહેફિલો થાય છે? જો તંત્રનો જવાબ ના હોય તો જિલ્લા પંચાયતની સુરક્ષા સામે ઊભો થાય છે સવાલો. આખરે આ દારૂની બોટલો અને બોક્સ પરિસરમાં આવ્યા ક્યાંથી? જ્યારે અહીં દારૂ પીવાનું હોય તો બીજું શું ના થતું હોય તે વિચારવું રહ્યું. આ વખતે ગેસ્ટ હાઉસના ઇન્ચાર્જ IS મુનશીને પૂછતા તેઓએ ખિસિયાણા પડી ગયા હતા અને કોઈ જવાબ આપી શક્યા ન હતા. તો ગેસ્ટ હાઉસના મેનેજર રજુભાઈ પરમાર પણ જાણે કોઈ જાણતા ન હોય તેમ કંઈ બહારથી આવીને નાખી ગયો હશે તેમ જણાવ્યું હતું. હવે એ તો આયરા કોઈ લાવી નાખા હોય અહીંયા ઘડી તો કંઈ એવું ચાલતું જ નથી. બોટલો ક્યાં છે? શું ખબર પડે? કોણ લાગે છે? એક નથી. કોણ લાગે? આયરા વેચવાય બહાર તોડે કરે આવા કોઈ. હા, અહીંયા અંદર આવીને કઈ તો નાખી જાય. ખબર પડે. અંદર આવીને બોટલ નાખી જાય તો આપણને ખ્યાલ નથી. સિક્યુરિટી પર રાખેલો છે આપણે. નથી ખ્યાલ તમને? નથી ખ્યાલ. હવે આ લોકોને ખબર પડે. ઇન્ચાર્જ તમે છો એટલે મેં તમને પૂછે. બરાબર છે, પણ હું તો જો વોકર લઈને ચાલુ છું. આ પેલો વોકર ઠીક કરાવવા ગયો, ખબર છે? જોયું તમે? આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચ તાલુકાની ઔદ્યોગિક નગરી દહેજના વડદલા ગામ નજીક ટેમ્પા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પા પલટી જઈ જતા ટેમ્પામાં સવાર 21 જેટલા મજૂરોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ તાલુકાના દહેજ નજીક આવેલ વડદલા ગામ પાસે મેઘમણી કંપનીમાં પાછળના ભાગે રોડ નંબર 8 ઉપર આજરોજ સવારે 8 કલાકની આસપાસ કડોદરામાં રહેતા શિવાજી કંપની પ્રાઇવેટ લિમિટેડના શ્રમજીવીઓ લઈને આવતો છોટા હાથી ટેમ્પો નંબર GJ16W7113ના ચાલકે કોઈ કારણોસર અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો મેઘમણી કંપનીની પાછળના ભાગે રોડ નંબર 8 પર પલટી મારી ગયો હતો। અકસ્માતના પગલે ટેમ્પોમાં બેઠેલા 21 જેટલા શ્રમજીવીઓની બુમરાળથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ઈજા પામેલ 21 શ્રમજીવીઓને 108 મારફતે સારવાર અર્થે ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે લવાયા હતા, જ્યાં 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। એક આરટીઆઈ કેસ મળ્યો હતો, મલ્ટિપલ કેઝ્યુલિટી ઇન્સિડન્ટનો કેસ હતો અને દહેજ રોડ પર કેસ લખવામાં આવ્યો હતો। અમને કોલ 8:14ના ગાળામાં મળ્યો હતો અને જે છોટા હાથી ટેમ્પો છે એ પલટી ખાઈ ગયો હતો। એકચ્યુઅલી હવે સ્ટીરિંગ કાબુ ના રહેવાથી પલટી ગયો હોય કે બીજા કંઈ કારણસર એ ચોક્કસ માહિતી છે નથી, પણ ટેમ્પો પલટી ખાવાથી લગભગ 15 જણ ઇન્જ્યોર હતા। તેમાંથી અમે 6 જણને અમારી ગાડીમાં શિફ્ટ કર્યા છે, ત્યાંથી અમે વેલફેર હોસ્પિટલ ભરૂચ। આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ। ભરૂચ જિલ્લાના સજોદ ખાતે 22મીના રોજ પરમ પૂજ્ય સોમદાસ બાપુની 67મી જન્મ જયંતિ પ્રસંગે સનાતન ધર્મ સભાનું આયોજન કરાયું હતું, જેમાં 25,000થી વધુ સત્સંગીઓ આ સનાતન ધર્મ સભામાં લાભ લીધો હતો। સનાતન ધર્મ પરિવાર દ્વારા છેલ્લા 40 વર્ષોથી અવિરત પણ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે ભરૂચ જિલ્લાના સજોદ ખાતે ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુની હાજરીમાં દબદબાભેર આ સત્સંગ સમારોહ યોજાયો હતો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય નેતા પ્રવીણ તોગડિયા, કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા, રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ ગોહિલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય અરુણસિંહ રાણા, સામાજિક કાર્યકર ધનજીભાઈ ગોહિલ, સામાજિક અગ્રણી અનિલ માછી સહિત મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક સંસ્થાના આગેવાનો હાજરી આપી હતી। પૂજ્ય સોમદાસ બાપુએ સનાતન ધર્મ પરિવારના મોટી સંખ્યામાં ઉમટેલા ગુરુ ભક્તોને વ્યસનોથી દૂર રહેવા અપીલ કરી હતી, જ્યારે તેમના પટ શિષ્ય અને સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારે વ્યસનો સામાજિક અને કૌટુંબિક વિનાશનું કારણ ગણાવી તેનાથી દૂર રહેવા આહવાન કર્યું હતું। આ સનાતન ધર્મ પરિવારની અંદર કોઈ દલિત નથી, કોઈ આદિવાસી નથી, કોઈ શ્રવણ નથી, કોઈ બ્રાહ્મણ નથી, એ રીતનું બધાનું જીવન બને છે અને બધા એ રીતના એક સાથે પ્રેમ ભાવથી વર્ષોથી રહીએ છે। મિત્રો, ખરેખર સમાજની અંદર જે સનાતન ધર્મ પરિવાર જે કામ કરી રહેલું છે એવું જ કાર્ય સમાજના બીજા પણ ભાઈઓ બહેનો કરે। ખૂબ ખૂબ તમારા અમે આભારી છે। આવા સામિયાણાની અંદર આ આવેલા ભાઈઓ બહેનો, ગામના પ્રજાજનો, સનાતન ધર્મના ભાઈઓ બહેનો, પ્રજાજનોને પણ હું ભગવાન પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે પ્રભુ દરેકના કાર્યોની અંદર સદબુદ્ધિ આપીને, સારા વિચારો આપીને, સારું કર્મ કરાવીને, સારા માર્ગે લઈ જઈને આપણા રાજ્યનું તેમજ દેશનું દરેક કાર્યની અંદર આપણા બધાનું સૌનું ભલું થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આજનો આ સામિયાણો બધાને દુઆ આશીર્વાદ મળી રહે, દરેકની પ્રાર્થના સફળ થાય એવી જ ભગવાનને નમ્ર પ્રાર્થના કરીને વિનવું છું। જય ગૌ માતા। બીજી તરફ હાંસોટના કોમી તોફાનમાં પગલે શ્રી તોગડિયાએ મીડિયાને આપેલી ખુલાસા મુલાકાત જણાવતા હતું કે હાંસોટના ગેરકાયદેસર ઝીંગા તળાવના મુદ્દે પોલીસે સમયસર જો પગલાં લીધા હોત તો તોફાનો ન થયા હોત અને 2 હિન્દુ નિર્દોષ યુવકોનો જીવ ના ગુમાવ્યો હતો। મને ખાતરી છે કે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ચોક્કસથી યોગ્ય પગલાં લેશે। વધુમાં તેઓએ જણાવેલ કે ફ્રાન્સ હોય કે ભરૂચ, જેહાદીઓએ ફરી માથું ઊંચકશે। દેશમાં આવા જેહાદીઓને શાંત કરવાની હવે જરૂર છે। અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વોની તાકાત વધી ગઈ છે અને વિશેષ કરીને ગેરકાયદેસર ઝીંગાના તળાવો, એમાંથી આવતા કરોડો રૂપિયા અને આ પૈસાની મદદથી અસામાજિક તત્વોએ ભરૂચમાં માથું ઊંચક્યું છે અને એને કારણે 2 નિર્દોષ હિન્દુ યુવાનોની હત્યા કરવાનું કામ થયું છે। આ પહેલાં પોલીસ પાસે રજૂઆત થઈ હતી, પણ પોલીસે યોગ્ય પગલાં ઉઠાવ્યા હોત તો કદાચ આ ઘટના ન બની હોત।
મારો વિશ્વાસ છે કે આનંદીબેનના નેતૃત્વમાં પોલીસ કડક પગલાં ભરીને સંપૂર્ણ ભરૂચ જિલ્લાને અસામાજિક તત્વોથી મુક્ત કરશે અને ગેરકાયદેસર ઝીંગાના જેટલા તળાવો ચાલી રહ્યા છે એ બધા જ તળાવો બંધ કરાવો, દારૂનો ધંધો બંધ કરાવડાવો અને અસામાજિક તત્વોને બધાને જેલના હવાલે કરો. હિન્દુ સમાજને સુરક્ષા જોઈએ છે. જો આપણા યુવાન બેટાઓને આ ભરૂચમાં જીવવાનો અધિકાર ન હોય તો આપણા માટે બહુ બડા અપમાનની વાત છે. જેહાદીઓ ફ્રાન્સ હોય કે ભરૂચ હોય માથું ઉંચકી રહ્યા છે અને જેહાદીઓને કંટ્રોલ કરવાની સંકલ્પ આ દેશમાં બતાવવાનો સમય આવી ગયો. આ હિન્દુ ભારતમાં ને દુનિયામાં સલામત નથી. દુષ્યંતભાઈ ભરૂચમાં પણ સલામત નથી. હિન્દુ સલામત હોવો જોઈએ. આપણી બહેન બેટીઓની રક્ષા આ ધરતી પર થવી જોઈએ. જો આપણી બહેન બેટીઓની અને ભાઈઓની રક્ષા ધરતી પર ન થાય તો આપણા મકાનોનો કોઈ અર્થ નથી. એટલે ભરૂચ જિલ્લામાંથી અહીંનું પોલીસ તંત્ર અસામાજિક મુસ્લિમોને નિયંત્રણ કરી ભરૂચના લોકોની રક્ષા કરવાનું કામ કરે. મારો વિશ્વાસ છે કે અહીંનું પોલીસ તંત્ર કોઈથી દબાયા વગર રક્ષા કરશે અને ફરીથી હાંસોટની ધરતી પર અમારા બે બેટાને મારનારો કોઈ પેદા ન થાય. સનાતન ધર્મ પરિવાર અને ગાદીપતિ સોમદાસ બાપુના મુખ્યત્વે અનુયાયીઓ આદિવાસી પરિવારના, રાઠોડ પરિવારના અને ખેતરના કામ કરતા ચાકર છે. આ પરિવારોમાં ઘણા વ્યસનો ઘર કરી ગયા છે, પરંતુ સમાજમાં તેમજ પછાત લોકોમાં ફેલાયેલા વ્યસનોને દૂર કરવા માટે સનાતન ધર્મ પરિવારના સભ્યોએ અને આગેવાનોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી તેઓ વ્યસન મુક્ત બને અને પોતાના નાના અને ગરીબ કુટુંબને સદ્ધર બનાવે એવા ઉમદા પ્રયત્નો હાથ ધર્યા છે. સમગ્ર જિલ્લાનું વાતાવરણ હાંસોડમાં થયેલી જૂથ અથડામણના કારણે અત્યંત તંગ બની ગયું છે. તો પ્રવીણ તોગડિયાની આવા ગરમ વાતાવરણના સજોદમાં હાજરીની કારણે તંત્રનો પણ જીવ સભા પૂરી થઈ સુધી અધર રહ્યો હતો. છતાં સજોદમાં આ પરમ પૂજ્ય સોમદાસ બાપુના જન્મ જયંતિની સંત સભામાં પ્રવીણ તોગડિયા અને અનેક સંતો સાંભળવા 25,000થી વધુ સત્સંગીઓએ આચીર વસનનો લાભ લીધો હતો. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ડભોઈ પોલીસનો સ્ટાફ ડભોઈ નગરમાં વેગા ચોકડી પાસે પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે પોલીસે ગાયચોર ગેંગના બેને ઝડપી પાડ્યા હતા. ડભોઈ નગરમાં વેગા ચોકડી પાસે ડભોઈ પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ માટે પેટ્રોલિંગ કરી હતી. તે દરમિયાન રાત્રિના સમયે કેટલાક ઇસમો શંકાશીલ હાલતમાં બે ગાયોને એક ટાટા વેગેનાર ચકલવાની કોશિશ કરી રહ્યા હતા. જેઓએ પૂછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ ન આપતા ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર ભરતભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ વાનમાં તપાસ કરતા વાનમાં શંકાશીલ હિલચાલ બે અને બે ગાયોના વાનમાં બેસાડનાર કુલ 4 ઇસમ, જેમાં અનિલ અબ્દુલ સદામ, હબીબ મોહમ્મદ હનીફ દાવલા, મોબિન મહમૂદ હયાત, ફયાઝ મોહમ્મદ હનીફ દુવેશી, તમામ આરોપીને પીઆઈ બારોટે અટકાયત કરીને ગાયોની ચોરી કરવાના ઈરાદે કલમ 379, 311, 114 મુજબ ગુનો દાખલ કરીને વાન સહિત મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ. રાજકોટને એમ્સ મળે તેવી સૌ કોઈ આશા સેવી રહ્યા છે ત્યારે એકમાત્ર એમ્સ માટે સરકાર દ્વારા અધિકારીઓને સર્વે કરવાની સૂચના અપાતા અધિકારીઓની ટુકડી રાજકોટ આવી પહોંચી હતી. એમ્સ હોસ્પિટલ આવવાની વાત સાથે જ સૌ રાજકોટવાસીઓ એક આશા બાંધીને બેસી ગયા છે. આ એમ્સ હોસ્પિટલ ક્યાં સ્થાપવી તે અંગેના વિચારને આગળ ધપાવવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અધિકારીઓની એક ટુકડી જે તે સૂચવેલી જગ્યા સર્વે કરવા માટે રવાના કરવામાં આવી છે. જેમાં શક્તિ ગુપ્તા અને સંજીવ ચડ્ડા સહિતના અધિકારીઓની એક ટીમ દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સૂચવેલી જગ્યા મુજબ અધિકારીઓ દ્વારા બરોડામાં 2 થી 3 જગ્યા પર સર્વે કર્યો હતો અને ત્યારબાદ આજે બપોરે આ અધિકારીઓ રાજકોટ આવ્યા હતા. રાજકોટના કાલાવાડ રોડ ઉપર સૂચવેલી ખીરસરા ગામે ખાતેની જગ્યા ઉપર તેઓ સર્વે કરવા માટે ગયા હતા અને કલેક્ટર કચેરીના અધિકારીઓ સાથે રહીને જગ્યા અંગે સમીક્ષા કરી હતી. આવતીકાલે આ અધિકારીઓનો કાફલો જામનગર હાઈવે પર આવેલી ખંડેરીપરા પીપળિયા ગામે સૂચવેલી જગ્યાએ સર્વે કરશે અને ત્યારબાદ રિपोर्ट तैयार કરીને સરકારને સુપ્રત કરશે. और हमें वहाँ से जो है वो सेंट्रल गवर्नमेंट से भेजा गया है कि 2 साइट जो है विज़िट करनी है. एक तो क्या नाम है बड़ौदा में, वहाँ पर हमने 2-3 जगह देखी हैं. उसके बाद सेकंड जो है वो राजकोट में है, यहाँ पर भी 2 साइट्स हैं वो हम विज़िट करेंगे. उसके बाद देखेंगे कि जो अप्रोप्रिएट होगा
क्योंकि ये 6 एम्स जो है वो छोटा मोटा हॉस्पिटल नहीं है, ये आपका एक नेशनल रेफरल हॉस्पिटल की तरह होगा। इसमें एक तो मेडिकल कॉलेज होगा, उसके साथ हॉस्पिटल होगा, देन नर्सिंग कॉलेज होगा, डेंटल कॉलेज होगा, और उसके बाद जो है यहाँ पर उसके लिए हमें कम से कम 200 एकड़ लैंड चाहिए होती है, ताकि फ्यूचर में कोई नई स्पेशलिटी आती हैं उसके लिए भी जो है प्रोविजन रखना पड़ता है एक्चुअली। और आयुष जैसे आजकल बहुत डिमांड है एक्चुअली, तो मे बी दैट कुड बी वन ऑफ द हो सकता है एक्चुअली वो। तो अभी हमने 2 दिन से स्टार्ट किया है, और सभी जितनी भी 4-5 साइट जो हमें दिखाई जा रही हैं उनको देखने के बाद फिर हम देखेंगे इसमें कैसा है, कौन सा अप्रोप्रिएट है, ताकि गुजरात के जो मैक्सिमम लोग उससे बेनिफिट ले सकें। રાજકોટ કલેક્ટર કચેરીના મામલતદાર પટેલ આ અધિકારીઓ સાથે રહ્યા હતા અને એમ્સ માટે જરૂરી આ 200 એકર જગ્યા અંગે ચર્ચા કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે એમ્સ માટે યોગ્ય જગ્યા, પાણીની વ્યવસ્થા આપવા જવા માટેની વ્યવસ્થા, જગ્યાથી એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતનું અંતર કેટલું છે તે સહિતની માહિતી અધિકારીઓને આપવામાં આવી છે અને ગુજરાતના સૌથી વધુને વધુ લોકો આ સુવિધાનો લાભ લઈ શકે તેવી જગ્યા પસંદ કરીને એમ્સ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દિલ્હીથી આજે એમ્સની ટીમ ડૉક્ટર ગુપ્તા સાહેબ અને આખી ટીમ આવેલી છે। એમને રાજકોટના એમ્સ માટે સ્થળની મુલાકાત કરવાની કામગીરી લીધી છે અને આજે ખીરસરાની સાઇટ વિઝિટ કરી છે અને આવતીકાલે પણ પરાપીપળિયા અને ખંડેરીની સાઇટ વિઝિટ કરશે અને ત્યારબાદ અધિકારીઓ સાથેની મિટિંગ કરી અને એમની કાર્યવાહી આગળ વધારશે। ખાસ કરીને એમને રોડ કનેક્ટિવિટી કેટલી છે, પાણીની અવેલેબિલિટી કેટલી છે, ત્યાં ઇલેક્ટ્રિક સપ્લાય છે કે કેમ, અને રેલવેથી ડિસ્ટન્સ કેટલું છે, એરપોર્ટથી ડિસ્ટન્સ કેટલું છે, આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને સ્થળની પસંદગી કરવામાં આવશે। ખીરસરા ખાતે અધિકારીઓનો કાફલો એમ્સ માટે સર્વે કરવા આવતા જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને એમ્સ પોતાના ગામને જ મળે તેવી રજૂઆત કરી હતી। હું ખીરસરા ગામનો વતની છું। આજુબાજુના ગામડામાં અમારે અહીંયા કોઈ સારી હોસ્પિટલ નથી, સારા ડૉક્ટર આવે અહીંયા એમ્સ આવે તો એટલો અમારે અહીં ખરાબો પડ્યો છે અને એમ્સ આવે તો અમારા ગામ આજુબાજુના ગામ લોકો માટે બહુ સારું થાય। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં એક જ્વેલર્સ પેઢીને ડિમાન્ડ ડ્રાફ્ટ આપી લાખોનો ચૂનો ચોપાડનાર એક વકીલ ઠગને પોલીસે ઝડપી પાડ્યો હતો। રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ એક જ્વેલર્સ પેઢીમાં ગત તારીખ 11 જાન્યુઆરીના રોજ મૂળ બંગાળના અને હાલ મુંબઈ ખાતે રહેતા તેમજ વકીલ તરીકે વ્યવસાય કરતા અશોક મણિલાલ મહેતા નામના વૃદ્ધ સોનાના દાગીનાની ખરીદી કરવા ગયા હતા અને અંદાજે 3,10,000 રૂપિયાના દાગીનાની ખરીદી કરી ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યા હતા, પરંતુ આ ડિમાન્ડ ડ્રાફ્ટ નકલી હોવાનું જાણવા મળતા પેઢીના માલિક દ્વારા આ અંગે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને આધારે ઠગાઈ કરનાર વકીલ અશોક મહેતા મુંબઈ પોલીસના હાથે ઝડપાઈ જતા પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા તેનો કબજો લઈને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને વધુ તપાસ અર્થે આરોપીને રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે। આરોપી અગાઉ રાજ્યભરમાં અનેક ઠગાઈના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, સુરત। શિયાળાની ઋતુમાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફ્લૂએ આ વર્ષે પણ પોતાનો પગપેસારો કર્યો છે, ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂ હાલ હાહાકાર મચાવી રહ્યો છે। તો રાજકોટ સિવિલમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો સાથે દાખલ થયેલી યુવતીનું મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો હતો। ખાસ કરીને શિયાળાની ઋતુમાં ફફડાટ ફેલાવતા જીવલેણ રોગ એવા સ્વાઇન ફ્લૂએ શિયાળાની પૂર્ણાહુતિના સમયે પોતાની અસર દેખાડવાનું શરૂ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। રાજકોટ, કચ્છ સહિત સૌરાષ્ટ્રભરમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસોમાં નોંધવા ભારે ચકચાર મચી ગયા છે। ત્યારે 2 દિવસ પૂર્વે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ સ્વાઇન ફ્લૂના લક્ષણો એક યુવતીમાં દેખાતા તેને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેનો પ્રથમ રિપોર્ટ અર્થે મોકલવામાં આવ્યો હતો, પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં જ આ ભગવતપુરા વિસ્તારમાં રહેતી આ યુવતીનું મોત નીપજ્યું હતું। મૃતક યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ધંધે લાગી ગયું હતું અને શહેરભરમાં આરોગ્ય શાખા દ્વારા 19 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે અને શહેરમાં ફેલાયેલા H1N1 નામના વાયરસની આ રોગ ફેલાઈ રહ્યો છે। લોકોએ શરદી, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો સહિતની બીમારીઓ માટે તકેદારી રાખવી જરૂરી છે। સ્વાઇન ફ્લૂથી એક યુવતીનું મોત નિપજતા લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસ પહેલાં એક ભગવતીપરાની 21 વર્ષની યુવતીનું સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુ થયું છે અને રાજકોટ શહેરમાં એક કેસ છે। શહેરની વાત કરીએ તો અત્યારે H1N1 એટલે કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ, સ્વાઇન ફ્લૂનો વાયરસને લીધે થાય છે। સ્વાઇન ફ્લૂના વાયરસમાં ખાસ કરીને જેને ચેપ લાગે છે તેને શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, તાવ
અને વધારે શ્વાસની બીમારી આવે છે, જેને આપણે તકેદારી રાખવી જોઈએ. રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં આના માટે આરોગ્યની 19 ટીમો તત્પર છે, કામગીરી માટે તૈયાર છે, કે જેમાં કોઈ પણ પોઝિટિવ કેસ આવે તો એ વિસ્તારમાં સર્વે કરાવીને બીજા કોઈ પણ લક્ષણો ધરાવતા કેસ છે કે કેમની ચકાસણી કરે છે અને એના કોન્ટેક્ટ્સ કે જેમને હાઈ રિસ્કમાં આવે એમને દવા વિતરણ કરવામાં આવે છે અને સાથે સાથે જરૂર જણાય તો લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવે છે. જે એક કેસ આવેલો છે યુવતી છે, એ ભગવતીપરાનો કેસ છે અને એમનું જ મૃત્યુ થયેલું છે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. અઢી અક્ષરના પ્રેમ પાછળ લાખો જિંદગીઓ બરબાદ થઈ રહી છે, ત્યારે રાજકોટમાં પરિણીત પ્રેમિકાને મળવા ગયેલા આધેડને પ્રેમિકા અને તેના પતિએ જીવતો સળગાવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેરના માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ મંછાનગર વિસ્તારમાં રહેતા પ્રવીણ લક્ષ્મણભાઈ ખાતરિયા નામના ભરવાડ આધેડને રાજકોટ જામનગર હાઈવે પર આવેલ નાગેશ્વર મંદિર સામે રહેતી ભારતી રબારી નામની પરિણીતા સાથે છેલ્લા 5 મહિનાથી પ્રેમ સંબંધ હતો અને પોતે અવારનવાર ભારતીના પતિની ગેરહાજરીમાં ભારતીને મળવા પણ જતો હતો. ગઈકાલે પણ ભારતી ઘરે એકલી હોય પ્રવીણ મળવા ગયો હતો. ત્યાં ભારતીના ઘરે જ આખી રાત રોકાયો હતો અને સવારે ભારતીના ઘરેથી નીકળી ગયો હતો. આ અંગે ભારતીના પતિ દેવરાજને શંકા જતાં પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી અને પ્રવીણને ઘરે પરત બોલાવવામાં આવ્યો હતો. પ્રવીણ પરત ઘરે જતા ચાલી રહેલી માથાકૂટમાં પ્રવીણ વચ્ચે પડ્યો હતો, જેથી ભારતીના પતિ દેવરાજે બાજુમાં રહેલું કેરોસીનનું ડબલું લઈને પ્રવીણ પર છાંટી દીધું હતું અને પતિ પત્નીએ મળી પ્રવીણને જીવતો સળગાવી દીધો હતો. પ્રવીણને જીવતો સળગાવી દીધા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. એ મને કેરોસીન સાથે 2 માણસ હરગાવીને અને ભાગી ગયા. એ રબારી ને રબારણ બે. બસ પેલા કે મારે તારા ઘરમાં બેહું. એ રબારણ, એનું નામ તો અત્યારે હું એમાં લખ્યું તો અત્યારે મારે બોલવાની ભાન નથી. મારા ઘરે આવ્યો તો હા હમ ખાધા હે માતાજીના હમ ખાધા હે. મમ્મી મને પાઠ ચાલી તો માતાજી ઘરમાં તારું ઘર ન માંડું ને તો તને મમ્મી મને મારે. એ ઘરે આવ્યું તો જાત્રા કરવા અહીંયાથી 2 બહેનો ભેગી થઈ ગઈ. પછી 2 બહેનો હપી ગયું મને કે આજથી તમે મારા ધણી. હું તો આજે હરખાયો કેરોસીન સાટીને 2 માણસ વ્યા ગયા. બસ એમાં 2 માણસ બાઈ જાય એટલે ભોગ બનનાર પ્રવીણ અને તેની પ્રેમિકા ભારતી વચ્ચે માત્ર 5 મહિનામાં ગાઢ પ્રેમ બંધાઈ ગયો હતો અને એક તબક્કે પ્રેમિકા ભારતી પ્રેમી પ્રવીણ સાથે તેના ઘરે રહેવાનો પણ નિર્ણય કરી લીધો હતો. ત્યારે પતિ પત્નીએ બંનેને પ્રવીણને સળગાવ્યો હોવાની વાત થોડી શંકાસ્પદ લાગતી હોવાથી પોલીસે આ બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. પતિ પત્નીએ પ્રેમીને સળગાવ્યો છે કે પછી કોઈ કારણસર માથાકૂટ થયા બાદ પ્રવીણ પોતે પોતાની જાતે સળગી ગયો હતો તે તપાસનો વિષય બની ગયો છે. પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ખાતરિયા છે, એને અમુક માણસોએ નાગેશ્વર મંદિરની સામે ઝૂંપડામાં સળગાવી દીધેલ છે, જેથી અમે હોસ્પિટલ આવી ને આ પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ખાતરિયા ભરવાડ ઉંમર 42 રે માર્કેટિંગ યાર્ડવાળાની ફરિયાદ લેતા જે સવારના 10:30 વાગે 11 વાગે જામનગર રોડ નાગેશ્વર મંદિરની સામે દેવરાજ રબારીને ઝૂંપડે હતો, ત્યારે દેવરાજ રબારી અને તેની પત્ની ભારતીને બંનેને માથાકૂટ થયેલ, જેમાં વચ્ચે સમજાવવા પડતા આ ભારતીના ઘરવાળા દેવરાજભાઈ છે એની પાસેનું કેરોસીનનું ડબલું લઈને એની ઉપર છાંટી અને સળગાવી અને મારી નાખવાની કોશિશ કરેલ, જે બાબતે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી ચાલુ છે. કારણમાં બંને પતિ પત્ની વચ્ચે એને સમજાવવા જતા ગયેલ છે અને આ પ્રવીણભાઈ છે એ એકલા જ દે છે, એને લગ્ન પણ કરેલ છે નહીં. હાલ તો સમગ્ર ઘટના અંગે શહેરભરમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. અઢી અક્ષરના પ્રેમ પાછળ પાગલ બનેલો પ્રવીણ અત્યારે હોસ્પિટલના બિછાને પહોંચી ગયો છે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટના ગોંડલ તાલુકાના મોતા દડવા ગામે રહેતી મહિલાએ ગોંડલની હોસ્પિટલમાં તેલડા બાળકીને જન્મ આપતા પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના મોટા દડવા ગામે રહેતી જમીબેન ભૂપતભાઈ રાણા મેવાડા નામની મહિલાને ગઈકાલે ગુરુવારે બપોરે પ્રસૂતિની પીડા થતાં ગોંડલ શ્રીરામ હોસ્પિટલ લાવવામાં આવી હતી. ડિલિવરી દરમિયાન મહિલાએ 3 બાળકીને જન્મ આપ્યો હતો. 3 દીકરીઓનું વજન 2.2 કિલોનું છે. જમીબેને મોટા દડવામાં પોતાના ઘરે ઘરકામ કરી રહ્યા છે. માતા અને 3 બાળકીની તબિયત એકદમ તંદુરસ્ત છે. જમીબેન સંતાનમાં અગાઉ એક છોકરો અને એક છોકરી છે. હોસ્પિટલના તબીબ અભિક પટેલના જણાવ્યા અનુસાર તેરડા બાળકોનો જન્મ આપ્યા બાદ માતા અથવા બાળકોની તબિયત બગડી જતી હોય છે, પરંતુ જૂજ કિસ્સામાં માતા અને બાળકોની તબિયત તંદુરસ્ત રહેતી હોય તેમાંનો આ એક દાખલો છે. મોટા દડવાના રામીબેન કરીને પેશન્ટ સારવાર લેવા માટે આવેલ, તેને તપાસ કરતાં તેના ગર્ભમાં એક સાથે 3 બાળકો હોવાનું જાણવા મળેલ. આથી
વધુ તપાસ માટે તેને નીચે સોનોગ્રાફી માટે મોકલી અને 3 બાળકોનું કન્ફર્મ કરેલ. 3 બાળકો સારી અવસ્થામાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક સિઝેરિયનથી ઓપરેશન કરેલ. આ જોખમી પ્રસૂતિ વખતે બાળકોના ડૉક્ટરને પણ હાજર રાખેલ અને 3 છોકરીઓના વજન 2 કિલોની આસપાસ હોવાનું જાણવા મળેલ. 3 છોકરીઓ તથા બેનની તબિયત અત્યારે એકદમ સરસ છે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજથી 3 દિવસીય 42મો યુવક મહોત્સવનો પ્રારંભ થયો છે, જેમાં ગુજરાતી ગઝલ નાયક મનહર ઉદાસ તેમજ જાણીતા કવિ મુકુલ ચોકસી ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા. છેલ્લા 41 વર્ષથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યુવા મહોત્સવ યોજાય છે. યુનિવર્સિટીના 42મા યુવક મહોત્સવનો આજથી રંગે ચંગે પ્રારંભ થયો હતો. આ ઉદ્ઘાટન સમારંભના ગુજરાતના ગઝલ નાયક મનહર ઉદાસ તેમજ જાણીતા કવિ ડોક્ટર મુકુલ ચોકસી હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. એને સ્વીકારી લેશો પ્લીઝ, કારણ કે હું જે કંઈ કરું છું તે ગાઈને કરું છું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આયોજિત યુથ ફેસ્ટિવલ યુવક મહોત્સવમાં મને આમંત્રિત કરવા માટે આદરણીય કુલપતિ શ્રી દક્ષેશ ઠાકરનો હું અત્યંત આભારી છું. ઘણીવાર બહુ મનમાં લાલચ થાય ગુજરાતી ગઝલ વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વાર સંપૂર્ણ સમય લઈને રજૂ કરવી, અને આજે એની એક શરૂઆત થતી હોય એવું લાગે છે. વાત આવે છે ત્યારે મને મારા કોલેજના દિવસો યાદ આવે છે. એ યુથ ફેસ્ટિવલનું જે એક એક્સાઇટમેન્ટ છે એ કંઈક અદ્ભુત છે. કોઈ પણ સમય જોયા વગર, કોઈ પણ નિયમ જોયા વગર અને કંઈ પણ ખાધા પીધા વગર એની પાછળ જે મહેનત કરીએ છીએ એનો એક અનેરો આનંદ છે. અમારા સમયમાં તો હજી યુથ ફેસ્ટિવલની શરૂઆત હતી એટલે બહુ જ એક્સાઇટમેન્ટ હતું. હું એક બહુ જુદી જ વાત આપને કરવા માંગુ છું, જે મારા આ યુવા મહોત્સવમાં એકાંકી નાટક, સંગીત નૃત્ય, હસ્તકળા, ચિત્રકળા, પાદપૂર્તિ ગરબા, સમૂહ ગીત, સમૂહ નૃત્ય તેમજ કાવ્ય પઠન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. જ્યારે વિજેતા બનેલા સ્પર્ધકોને આગામી 25મી જાન્યુઆરી રવિવારના દિવસે પારિતોષિક આપીને સન્માનિત કરાશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. આજથી સુરત મહાનગરપાલિકાના પુસ્તક, શિલ્પગ્રામ અને રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળાનું અને ફ્લાવર શોનો પ્રારંભ થયો છે, જે મેળો 3 દિવસ સુધી ચાલુ રહેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી અઠવા ગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે 3 દિવસ માટે સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળો અને ફ્લાવર શો તથા શિલ્પગ્રામ મેળો જાહેર જનતા માટે મેયર નિરંજન ઝાંઝમેરાના પ્રમુખ સ્થાને ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ગઝલકાર અંકિત ત્રિવેદીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. જ્યારે આ કાર્યક્રમમાં સાંસદ CR પાટીલ, દર્શનાબેન જરદોસ તથા અન્ય ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ, અને આજે આ કાર્યક્રમમાં સમગ્ર સુરત શહેર વતી હું સુભાષ બાબુને ખૂબ ખૂબ વિનમ્ર ભાવે ભાવાંજલિ અર્પણ કરું છું. અહીંયા અંકિતભાઈ ત્રિવેદી એક યુવાન ગઝલકાર આપણા ગુજરાતનું ગૌરવ ઉપસ્થિત છે. ત્યારે એમને 2 પંક્તિ અર્પણ કરું છું. અંકિતભાઈ, સુરતનો અમારો પ્રેમ સમજી જાજો શાનમાં, સમજી જાજો શાનમાં, મન બાંધી લેજો તોલ, હોય ઈશારા હેતના એના નાકાય વગડે ઢોલ. એ રીતે અમે અમારો હેત, અમારો પ્રેમ, અમારી લાગણી આપ પ્રત્યે પ્રદર્શિત કરીએ છીએ. મિત્રો, થોડા સમય પહેલા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી સ્ત્રી સશક્તિકરણના પ્રણેતા શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબે આ સુરત શહેર માટે જે ઉદાર
માનવતા દાખવી અને સુરત મહાનગરપાલિકાને સંચાલન કરવા, સુરત શહેરનો વિકાસ કરવા માટે જે કંઈ જમીનો અર્પણ કરી છે એ અર્પણ કર્યા પછીનો પહેલો કોર્પોરેશનનો જાહેર કાર્યક્રમ છે। ત્યારે આ જાહેર કાર્યક્રમમાં વાહ મંચ ઉપરથી પરમ શ્રદ્ધેય આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। ખૂબ મોટી જમીનો મહાનગરપાલિકાની કચેરી અને તેમાં પડતી આપણને સંકળામણ અને ટ્રાફિકની સમસ્યાથી ઘણા સમયથી પરેશાન હતા। તે દૂર કરવા માટે રિંગ રોડ ઉપર આવેલી આપણી મધ્યસ્થ જેલની જગ્યા આપવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો। ડુમસ કિનારાએ ને વિકસાવવા માટે અને સુરતીજનો ફક્ત 18 કિલોમીટર દૂર ભજીયા ખાવા માટે જ જાય, પરંતુ ત્યાં એમને હરવા ફરવાનું મનોરંજનનું કોઈ સ્થળ નહોતું। તે આપણી માગણી સંતોષવા માટે ત્યાં 200 એકર જેટલી એક નેચર પાર્ક બનાવવા માટેની આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જમીન આપવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો। આપણું ઇન્ડોર સ્ટેડિયમ જે છે એ ઇન્ડોર સ્ટેડિયમ બનાવ્યા પછી આજુબાજુમાં પાર્કિંગની સમસ્યા અને પાર્ટી પ્લોટની ખામી હતી, આપણે એ પૂર્ણ કરવા માટેની એની બાજુની જગ્યા કિલ્લાના હેરિટેજ તરીકે વિકસાવવા અને એને જાળવણી કરવાના હક્કો સુરત મહાનગરપાલિકાને અને એમની પાછળ જે મેરીટાઈમ બોર્ડની જગ્યા છે એ જગ્યા પણ આપણા સુરતના વિકાસ કરવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપી। ત્યારે પુનઃ હું સમગ્ર સુરત શહેર વતી એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। અહીંયા પુસ્તક વિશે આદરણીય પાટીલ સાહેબે અને અંકિતભાઈએ ખૂબ કીધું, અને પાટીલ સાહેબને તો બીજા અભિનંદન પણ આપું છું કે એમણે દત્તક લીધેલું ગામ ગણદેવી, એ ગણદેવીમાં દત્તક લેવાની સાથે એમણે ત્યાં એક લાઇબ્રેરી પણ ઊભી કરી છે। એટલે પુસ્તક તો પ્રેમી તો છે જ, અને આજે પણ આપણે જે પુસ્તક બેંક શરૂ કરી છે એમાં દાતા તરીકે એમણે 111 પુસ્તક આપવાનું દાન પણ જાહેર કર્યું, પુસ્તક દાન, વિદ્યાદાન એમણે આજે જાહેર કર્યું છે। એ બદલ હું એમનો પણ આભાર માનું છું। મિત્રો, પુસ્તક ફક્ત આપણું સાથી નહીં, પરંતુ સાચા અર્થમાં આપણું સારથી હોય છે। આપણને માર્ગ બતાવે છે, આપણને દિશા બતાવે છે, આપણે કઈ દિશાએ જવા ઈચ્છીએ છીએ, ક્યાં આપણે જવું જોઈએ, એ આપણને માર્ગ બતાવનાર સારથીના રૂપમાં એ પુસ્તક આપણા જીવનમાં હંમેશા કાર્ય કરતું હોય છે। અહીંયા કવિ અંકિતભાઈ આવ્યા ને આ શહેરના અહીંયા શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, 2 ગઝલ 2 ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું। વિદ્યા 2015, સુમન 2015 અને શિલ્પગ્રામ 2015ના ઉદ્ઘાટન પ્રસંગે સુરત મહાનગરપાલિકાએ એક યુવાન સાહિત્યકારને બોલાવીને ગુજરાતી સાહિત્ય ઉપર 150-200 વર્ષનો આશીર્વાદ આપ્યા છે, એ વાત નક્કી છે। કેટલાકને એમ થતું હશે કે અંકિત ત્રિવેદી એટલે બહુ મોટા ઉંમરના માણસ હશે, કવિ છે એટલે ઝભ્ભો પહેરતા હશે, ચંપલ તૂટેલા હશે, થેલો રાખતા હશે, અને મને જોયા પછી એવું લાગ્યું હશે કે આમાંનું કશું જ આપણે ધારેલું એવું નથી। હું જીન્સ પહેરીને આવ્યો છું કારણ કે મારા જીન્સમાં કવિતા છે। મિત્રો, મારે મંચ ઉપર ઉપસ્થિત આ સૌ મિત્રોને બિરદાવવા છે। દર્શનાબેન સાથે વાત થતી હતી, આજે આ 14મું વર્ષ છે, સાતત્યપૂર્ણ વાત, અને CR પાટીલ તો અમારે અનાયાસે અવારનવાર વાત થતી રહેતી હોય। અમારું સેતુ પણ શ્યામભાઈ છે, એ બેઠા પણ છે અહીંયા। વાત કરું, આ શહેર સુરત શહેર એ નર્મદનું શહેર છે, અને આપણે નર્મદથી નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યા છીએ, એટલે મર્દ સુધી પહોંચ્યા છીએ। ત્યારે મારે વાત કરવી છે, એક સહેજ મારા વિચારો તમારી સાથે શેર કરવા છે। એક વકીલનું કોન્ટ્રીબ્યુશન છે, એક શિક્ષકનું કોન્ટ્રીબ્યુશન છે, એક ડૉક્ટરનું કોન્ટ્રીબ્યુશન છે। વકીલ પણ સેવા કરે છે, શિક્ષણ પણ સેવા કરે છે, ડૉક્ટર પણ સેવા કરે છે,
એમ એક સાહિત્યકારનું પણ કોન્ટ્રીબ્યુશન છે. એ બીજું કશું જ નથી કરતો હતો, એ માનવતાની કરોડરજ્જુને સરખું રાખવાનું કામ કરતો હોય છે. અને એટલે આ સાહિત્ય બહુ અગત્યની વાત છે. એટલે કોર્પોરેશને CR પાટીલ સાહેબે બરાબર કીધું કે હવે અમારી પાસે કામની બીજી તકો શોધવી પડે એવી છે. રસ્તા સાફ થઈ ગયા છે, ગટરો સાફ થઈ ગઈ છે, સ્વચ્છતાથી હવે તંદુરસ્તી તરફ વળીએ છીએ, ત્યારે હવે અંદરની શુદ્ધિ તરફ વળવાની વાત છે. અને એ વાતને 14 વર્ષ થયા છે આ પુસ્તક મેળાથી આપણે એનું સાર્થક્ય અનુભવીએ છીએ. બહુ મોટી વાત છે આ પુસ્તક. મોરારી બાપુ કહેતા હોય છે કે હું પુસ્તક ઓછા વાંચું છું અને મસ્તક વધારે વાંચું છું. મારે એટલું જ કહેવું છે કે હું પુસ્તક અને મસ્તક બે વાંચું છું, કારણ કે પુસ્તક મને તક આપે છે અને મસ્તક મને આવડત આપે છે કે આગળ કેવી રીતે જવું. એક પુસ્તક છે ને, એની પાસે કેટલી બધી તક છે. આજના આ ઇન્ટરનેટના યુગમાં આપણે બધા જ કોમ્પ્યુટર સેવી છીએ, બહુ જરૂરી છે, હોવા જોઈએ. પણ જ્યારે પુસ્તક હાથમાં લઈએ છીએ એનું સંવેદન કંઈક જુદું છે. બે પૂંઠાની વચ્ચે એક સર્જકે મૂકેલા સ્પંદન જ્યારે આપણા હાથમાં આવે છે ત્યારે એની વાત બહુ જુદી પ્રદર્શિત થાય છે. એ બહુ જુદી રળિયાતની વાત છે. કોમ્પ્યુટર ઉપર કવિતા વાંચીએ કે નવલકથા વાંચીએ ત્યારનો અનુભવ જુદો હોય, અને એ જ નવલકથા કે એ જ કવિતા કે એ જ નિબંધ આપણે પુસ્તક લઈને વાંચીએ ત્યારનો અનુભવ, ત્યારનો આસ્વાદ કંઈક જુદો હોય. ત્યારે બીજું કશું જ નથી થતું હતું. આપણે જે તે લેખક કે જે તે સાહિત્યકાર એના સ્પંદન સાથે આપણા હૃદયના તારને એકતાર કરતા હોઈએ છીએ. બહુ અગત્યની વાત છે આ પુસ્તકનું હોવું. તે મુદ્રિત શબ્દનું મૂલ્ય આવનારા બધા જ સમયમાં અકબંધ રહેવાનું છે. ઇન્ટરનેટના આ બધા ઉપયોગની સામે પુસ્તક છે ને, એની જવાબદારી બહુ મોટી છે. હું હમણાં કહેતો હોઉં છું કે કોઈ પણ પુસ્તક તમે લો ને, એની 3 કોપી લેવી. એટલા માટે પહેલી કોપી આપણા પોતાના માટે, બીજી કોપી આપણી ગમતી વ્યક્તિને આપવા માટે, અને ત્રીજી કોપી આપણા ઘરમાં રાખવા માટે. કોઈ પણ પુસ્તકની 3 કોપી ખરીદવી. ત્રિસત્યનો મહિમા તો આપણી ભારતીય પરંપરામાં પણ રહ્યો છે. 3 એટલા માટે કે એક તો આપણે વાંચીએ, આપણે ના વાંચીએ અને અમસ્તું ઘરમાં પુસ્તક પડ્યું હોય તો એના વાઇબ્રેશનથી પણ આપણા વાઇબ્રેશનમાં ફેર પડતો હોય છે. અને ત્રીજું, આપણી ગમતી વ્યક્તિને પુસ્તક આપવું. એનાથી શું થાય કે એ ગમતી વ્યક્તિનો આપણા માટેનો અભિપ્રાય ઊંચો બને કે આ સાહિત્યનું વાંચે છે એટલે કંઈક સારો માણસ લાગે છે, આની જોડે સત્સંગ કરવા જેવો છે. અમસ્તુ એના માટે આ પ્રવૃત્તિ કરવા જેવી છે. અને જો ખરેખર વાંચીએ ને ત્યારની માનસિકતા અને સમૃદ્ધિ એ બહુ જુદી વાત છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત રાષ્ટ્રીય પુસ્તક તેમજ બાગાયત અને શિલ્પગ્રામ મેળા આજથી 3 દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પૂર્ણા અર્ચના સ્કૂલની બાજુમાં આવેલ સંસ્કારધામ સોસાયટીના રેસિડેન્શિયલ જગ્યામાં બિલ્ડરો દ્વારા સોસાયટીની દિવાલ તોડી અને ઝાડો કાપી કોમર્શિયલ બાંધકામ શરૂ કરાતા સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરાયો હતો. પૂર્ણા અર્ચના સ્કૂલની બાજુમાં આવેલ સંસ્કારધામ સોસાયટીમાં રહેતા મનુભાઈ છોટાડાએ જણાવ્યા મુજબ તેમની સોસાયટીમાં બિલ્ડરો જિગ્નેશ શાહ, મોહિત અને રાજુ દ્વારા રેસિડેન્શિયલ સોસાયટી હોવા છતાં સોસાયટીની દિવાલ તોડીને ઝાડો કાપી નાખી ત્યાં ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે અંગે સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરાયો હતો તો ફરી રાત્રે બિલ્ડરો દ્વારા દિવાલ તોડી પડાતા સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોંચી બિલ્ડરોની તમામ વસ્તુ કબજે લીધી હતી. જોકે બિલ્ડરોની અટક ન કરતા સોસાયટીના રહીશો દ્વારા પોલીસ સામે પણ આક્ષેપો કરાયા હતા. મનુભાઈ છોટાળા, સંસ્કારધામના સોસાયટી વતી પ્રમુખ છું હું, અને અમારી સોસાયટીમાં રેસિડન્ટ પ્લાન પાસ જ છે. તો બહારના બિલ્ડરો જિગ્નેશ જયંતિલાલ શાહ, મોહિતભાઈ ને રાજુભાઈ તથા પીરજાદા સાહેબ કરી બધાએ મળતિયાઓ બનીને કોમર્શિયલ બિલ્ડિંગ 2 નંબર પૈસા આપી અને આ લોકો પાસ કરાવી અને સોસાયટી ઉપર ન્યુસન્સ કરી રહ્યા છે. અને ઉપર જતા લોકોને ધમકાવે છે અને દાદાગીરી કરે છે કે અમારું કમ્પાઉન્ડ ને દિવાલ બધું તોડી નાખ્યું મેં. તે 2 દિવસમાં દિવાલો પણ તોડે છે. એટલે અમે સોસાયટી વતી બધા અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે અને અવારનવાર લેખિત કોર્પોરેશનમાં આપ્યું છે કે વાંધા અરજીને આવેદનપત્ર આપેલા છે કે આની કાર્યવાહી કરો, આનું બાંધકામ બંધ કરાવો અને પૂરી તપાસ કરાવો કે ખરેખર આ રેસિડન્ટમાં કોમર્શિયલ મંજૂરી આપી કોને આપી, તો કેવી રીતે આપી છે.
કારણ કે તમામ રેસિડન્ટ છે તો અંદરવાળાને આ ફેમિલી પરિવારને જવું ક્યાં? અમારે અવારનવાર પોલીસને રજૂઆત કરી, કોર્પોરેશનને કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલો છે. જે અમારા ચબૂતરા બનાવેલા છે, સોસાયટીની વાડી, કમ્પાઉન્ડ વોલ ગેટ બનાવ્યા હતા, એ બધું તોડી નાખવા માગે છે અને કે તમને ધમકાવીને ગમે ત્યાં જવું ત્યાં જાઓ, અમારે તો જે કરવાના એ કરવાના, જેવી રીતે દાદાગીરીને અવારનવાર કચરા ફેંકે, અવાજ કરે. અમારા રેસિડન્ટની સામે શટરો મૂકેલા છે. એટલે કોમર્શિયલ આવડું માર્કેટ બનાવેલું છે કે આવતા દિવસોમાં અમારે અહીંયા રહેવું પણ મુશ્કેલ બની જાય. એટલે બૈરાઓ ને ફેમિલી અત્યારે એટલા બધા આ લોકો હેરાન થાય છે કે જેથી કરીને અમારે ફરજ પડે છે કાયદેસરની કાર્યવાહી કરો. અને કાલે દિવાલ તોડીને આજે પણ દિવાલ તોડી, અમે પોલીસ બોલાવી તો એ લોકો ભાગી ગયા, અહીંયા લોકો હાજર થતા નથી. અને કાયદેસરના અમુક કલમો પોલીસવાળા લગાડે છે જેથી કરીને આ લોકો બાંધકામ ન કરે ને પૂરી એની તપાસ કરે. ત્યારે હાલ તો સોસાયટીના રહીશોનો રોષ પારખી જોઈને બિલ્ડરો સ્થળેથી ભાગી છૂટ્યા હતા. જ્યારે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. મોરાભાગળ નવા ગાર્ડન પાસે રહેતી શ્રમજીવી મહિલા બીમાર હોય તેમ છતાં પતિએ ઢોર માર મારતા મહિલાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મોરાભાગળ નવા ગાર્ડન પાસે રહેતા રાકેશ ઓડની પત્ની સુનીલા છેલ્લા ઘણા સમયથી બીમાર હતી. જોકે તેમ છતાં ગુરુવારે સવારના સમયે તેના પતિ રાકેશ ઓડે કોઈક બાબતે સુનીલાને ઢોર માર મારતા તેને સારવાર માટે તેની માતા ધનુબેન સ્મીમેર હોસ્પિટલે લઈ આવી હતી, જ્યાં સારવાર દરમિયાન રાત્રિના સમયે સુનીલા ઓડનું મોત નિપજતા પોલીસે આ પ્રકરણમાં પતિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ તો બીમાર પત્નીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારનાર પતિ સામે ચારે કોરથી ફિટકાર વરસી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ભારત દેશની આઝાદીના લડવૈયા એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની 118મી જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તેમને સૂત્રાંજલિ અર્પણ કરાઈ હતી. ભારત દેશની આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની 118મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા આજરોજ સવારે ગોપીપુરા સુભાષ ચોક ખાતે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝ ચોક ઉપર તેમનો ફોટો મૂકી સૂત્રાંજલિ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર નિરંજન ઝાંઝમેરા તથા અન્ય પદાધિકારીઓ તથા મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, આજે દેશ માટે જેમણે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી, આઝાદીની લડાઈ લડ્યા એવા સુભાષચંદ્ર બોઝજીની જન્મજયંતિ છે. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે જન્મજયંતિ પ્રસંગે એમની પ્રતિમાને, એમના તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ દેશની આઝાદી માટે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી એમણે આ દેશવાસીઓમાં એક અલગ પ્રકારનો જુસ્સો અને નેતાજી સુભાષચંદ્ર બોઝ આપ જાણી રહ્યા છો કે અત્યારે 23મી જાન્યુઆરી એમનો જન્મદિન છે અને આજે શહેરની અંદર સુભાષ ચોક ગોપીપુરા ખાતે આવેલ એમની આ પ્રતિકૃતિ પર અમે માલ્યારોપણ કરવા આવ્યા છીએ. એક આ વિસ્તારની માંગણી પણ છે કે અહીંયા એમની પૂર્ણ કક્ષાનું એક સ્ટેચ્યુ હોવું જોઈએ જે એમના માન અને સરદારપૂર્વક સન્માન રીતે અહીંયા મુકાય તે માટેના અમારા પ્રયત્નો ચાલુ છે. અને આવનારા દિવસોની અંદર દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા અને અનેકવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝને સૂત્રાંજલિ અને પુષ્પાંજલિ બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુભાષચંદ્ર બોઝના જીવન ઉપર વક્તવ્ય રજૂ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. GTUની ઉત્તરવહી પ્રકરણમાં અઠવા પોલીસે વધુ એક વિદ્યાર્થીને ખેડા જિલ્લામાં તેના ઘરેથી અટક કરી હતી, જ્યારે ઝડપાયેલા વિદ્યાર્થી ખેડા જિલ્લાના ડાકોર મંદિરના પૂજારીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. GTUની પરીક્ષાની ઉત્તરવહીઓ ચોરી કરી રાત્રિના સમયે ઉત્તરવહીના કોરા પાના ઉપર જવાબો લખી હજારો રૂપિયા લેતી ટોળકીના થોડા દિવસો પહેલા જ પર્દાફાશ થયા પછી અઠવા પોલીસે એક પછી એક કરીને અત્યાર સુધીમાં 12 જેટલા વિદ્યાર્થીઓની અટક કરી છે, જેમાંથી વિશાલ અને કૃપેન વચેટિયા છે. શરૂઆતમાં અઠવા પોલીસે વચેટિયા વિદ્યાર્થી વિશાલ પટેલને પકડી પાડી તેના પછી ઉત્તરવહી કૌભાંડમાં રૂપિયા આપીને પાસ થવામાં એક પછી એક 11 વિદ્યાર્થીઓની અટક કરી હતી, જ્યારે વધુ એક વિદ્યાર્થી અને ખેડા જિલ્લાના ડાકોરના મંદિરના પૂજારી અતુલ સેવકના પુત્ર ચિરંજીવ સેવકને ઝડપી પડાયો હતો. વધુમાં ચિરંજીવ સેવક પીપલોદમાં ભાડેથી રહેતો હતો અને સ્કેટમાં અભ્યાસ કરતો હતો અને તેણે પણ 40,000ની રકમ પાસ થવા માટે જેનિસને મિત્ર મારફતે આપી હતી. ત્યારે હાલ તો GTU કાંડમાં વિદ્યાર્થીઓ પોલીસના હાથે આવી રહ્યા છે, પરંતુ મુખ્ય સૂત્રધાર જેનિસ સહિતનાઓ પોલીસ પકડતી હજી પણ દૂર છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પાલ અડાજણ રોડ ખાતે આવેલ ફોર્ચ્યુન મોલ દ્વારા તૈયાર કરાયેલ રિપ્લિકાને લિમ્કા બુક ઓફ રેકોર્ડનું નેશનલ એવોર્ડ મળ્યું છે.
પાલ અડાજણ રોડ ખાતે આવેલ ફોર્ચ્યુન મોલ દ્વારા તૈયાર કરાયેલ રિપ્લિકાને લિમ્કા બુક ઓફ રેકોર્ડનું નેશનલ એવોર્ડ મળતા સુરતને વધુ એક સિદ્ધિ મળી છે. શહેરના નવા વિકસિત થતા પાલ અડાજણ રોડ ખાતે શોપુ ડેવલપર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રિપ્લિકા અંગે એક આઇલેન્ડ પણ તૈયાર કરાયું છે, જે 40 બાય 200 ફૂટનું હશે તેમ એક પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. મારું નામ સુનિલ નરેન્દ્ર જરીવાળા છે. હું સોકુ ડેવલપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો કર્તા છું. સોકુ ડેવલપર પ્રાઇવેટ લિમિટેડ એ મારી ફેમિલી કંપની છે. અમારી કંપનીએ ફોર્ચ્યુન ધ શોપિંગ આઇલેન્ડનું આયોજન પાલ ટીપી 14 ફાઇનલ પ્લોટ નંબર 48 તથા 49 ઉપર કરેલું છે. આ મોલની અંદર રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ, 2 મલ્ટીપ્લેક્સ થિયેટર, સેન્ટ્રલી એર કન્ડિશન, ફૂડ કોર્ટ તથા એસ્કેલેટર સહિતનું આયોજન છે. ડબલ બેઝમેન્ટ પાર્કિંગ સહિતનો અમારો આ મોલ 2 લાખ ફૂટનો છે. આ મોલને લોકો સુધી પહોંચાડવા માટે 12 ઇંચ કે 24 ઇંચના બ્રોચરનો સહારો ન લેતા અમે 40 ફૂટ બાય 200 ફૂટનું રેપ્લિકા સ્ટીલ, સિમેન્ટ અને સ્ટાર ફ્લેક્સનું બનાવીને લાઈવ 140 ફૂટના રોડ પર અમારી સાઇટની આગળ મૂકેલી, જેથી કરીને લોકો એકચ્યુઅલ બિલ્ડિંગ કેવું બનશે તે જોઈ શકે અને અનુભવી શકે અને એને આધારે અમારામાં ભરોસો કરી શકે. તો એન્ટાયર ઇન્ડિયાની અંદર પ્રોજેક્ટની અંદર આવું કોઈ એલિવેશન અત્યાર સુધીમાં કોઈએ કરેલું નથી. તો આ પગલાંને અમે લોકોએ એક રિસ્ક ફેક્ટરની રીતના જોયેલું હતું. અમે એ વસ્તુને પૂરું કર્યું અને એને માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં એપ્લાય કર્યું અને એ લોકોએ અમને સાબાર કીધું કે આવી કોઈ પણ કેટેગરીની અંદર અત્યાર સુધીમાં કોઈ બિલ્ડરે આવી કોઈ રેપ્લિકા બનાવી નથી, તો યુ કેન એપ્લાય, અને અમે એમાં એપ્લાય કર્યું. તો એની અંદર આપણે આ બાબતનો રેકોર્ડ કરેલો છે કે 40 ફૂટ બાય 200 ફૂટની કોમર્શિયલ બિલ્ડિંગના રેપ્લિકાનો આપણે રેકોર્ડ બનાવેલો છે અને આજ દિન સુધીમાં સમગ્ર ભારતની અંદર આવી રેપ્લિકા કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગની બનેલી નથી અને તે આપણે અત્યારે હાસિલ કરેલું છે. આ પ્રોજેક્ટ બાબતે નામદાર ગુજરાત સરકાર સાથે 2015ના વાઇબ્રન્ટ ગુજરાતનું આપણે MOU કરેલું છે અને જેની અંદર સેકન્ડ ફેઝની અંદર નામદાર સરકાર જો આપણે પરમિશન આપશે તો બીજા 8 માળના બિલ્ડિંગનું આયોજન કરીને તેમાં 3 સ્ટાર to 5 સ્ટાર હોટલનું પણ આયોજન સેકન્ડ ફેઝમાં કરવામાં આવેલું છે. એ સરકારશ્રીની પરમિશનને આધીન છે. સુરત શહેર દિવસે ને દિવસે નવી સિદ્ધિઓ મેળવે છે, ત્યારે ફરી સુરતનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈને નેશનલ એવોર્ડ મળતા સુરતને વધુ 4 ચાંદ લાગી ગયા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઓલપાડની સાયનાઇડ કંપની સામે ચાલી રહેલા આંદોલનના પડઘા પડ્યા હોય તેમ સરકારે પણ વાતને સ્વીકારી છે અને GPCB દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ અપાઈ છે. જોકે તેમ છતાં ગુરુવારના રોજ ઓલપાડથી જહાંગીરપુરા થઈને સુરત કલેક્ટર કચેરી સુધી વિશાળ વાહન રેલી યોજાઈ હતી. ઓલપાડ ખાતે છેલ્લા 32 વર્ષથી કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડ સામે તાલુકાની જનતાએ લડત ઉપાડી છે, જ્યારે રસાયણો ઉત્પન્ન કરતી કંપની સામે ખેડૂત સમાજના નેજા હેઠળ ચાલતી આ લડતમાં ઓલપાડ બંધ, મૌન રેલી, ધરણા, ચક્કાજામ સહિતના સફળ આંદોલનો થયા છે. આ પહેલા પર્યાવરણીય લોક સુનાવણીમાં આગેવાનોએ ચોંકાવનારી વિગતો પુરાવા સાથે રજૂઆત કરતા કંપનીના સંચાલકો દંગ રહી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી ચાલતા કંપની સામેના આંદોલનનો પડઘો પડ્યો હોય તેમ સાયનાઇડ કંપનીને આખરે GPCB દ્વારા ક્લોઝર નોટિસ અપાઈ છે. જોકે વાહન રેલીના એક દિવસ પૂર્વે જ આ રીતે રેલીને નિષ્ફળ બનાવવાના પ્રયાસ વચ્ચે હજારો લોકો ગુરુવારની વાહન રેલીમાં જોડાયા હતા અને કંપનીની ભયાનકતા સામે પ્રજા પણ જાગૃત હોવાનો પરચો બતાવી દીધો હતો. એનો ખ્યાલ છે જ બધાને કે ભૂતકાળમાં પણ એના પોલ્યુશનથી જીવ માછલી પશુઓનું મરણ થયું હતું અને હાલમાં પણ જે ક્લોઝર આપવામાં આવ્યું છે એનું પાપ બહાર આવ્યું છે. જે અધિકારીઓએ જે વર્ષોથી એને ચોરી છુપાવતું હતું, એનું જે વેસ્ટ પાણી જે છોડવાની ઘટના અને જુદી જુદી કાયદાનો ગેરઉપયોગ કરીને આજ સુધી જે કંપનીએ સમગ્ર વહીવટતંત્રને ગેરમાર્ગે દોર્યું છે ને સાયનાઇડ કંપનીથી સમગ્ર સુરત ઓલપાડ જનતાને પણ એની જે ગેસની અસર થાય એ બીજું ભોપાલ કરતાં એ સાયનાઇડ કંપની ખૂબ ભયંકર છે. એટલે આ સાયનાઇડ કંપની બંધ થવા માટે જે ઓલપાડ તાલુકાની જે લોકોની લાગણી હતી તેનો આજે અમે પડઘો પાડ્યો છે ને ખરેખર સાયનાઇડ કંપની જો બંધ નહીં થશે તો હું માનું છું કે ભોપાલ કરતાં પણ એક ભયંકર દુર્ઘટના ઓલપાડ અને સુરતના લોકોને એના કારણ કે અકસ્માત કોઈને કહીને થતો નથી. મારી લાગણી છે કે સાયનાઇડ કાયમી ધોરણે બંધ થાય. બુધવારના રોજ ઓલપાડ ખાતેની આ કંપનીને ગાંધીનગર ખાતેની GPCB દ્વારા અપાયેલી ક્લોઝર નોટિસમાં ઓલપાડ ખાતેના આ કારખાનામાં લગાડેલ MEE પ્લાન્ટના પાછળના ભાગમાં પ્રદૂષણની મોટી માત્રા જોવા મળી છે. તેમજ કોન્ટેસર વાલ્વમાં લીકેજ જવાની પણ માહિતી સામે આવતા ગાંધીનગરની GPCB દ્વારા ક્લોઝર અપાયા હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે રેલીમાં હજારો લોકો જોડાઈને કંપની સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સુરત શહેરમાં તાડવાડી, વૃષભ ટાવર, ચોક બજાર તેમજ નાનપુરા સહિતના વિસ્તારમાં ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. કંપનીના વિરોધમાં વિવિધ બેનરો અને કાળી પટ્ટી લગાડી નીકળેલી આ વાહન રેલી અંતે જિલ્લા સેવા સદન સુરત ખાતે પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ ઉચ્ચારાઈ હતી. તાલુકાના કુવાદની વતની છું અને મારું કહેવું એવું છે કે આ ભોપાલની દુર્ઘટના પછી આવી કંપનીઓને માનવ વસ્તી જ્યાં છે એવા વિસ્તારોમાં ક્યારેય મંજૂરી ન આપવી જોઈએ અને લોકોની જે જાગૃતિ છે એને ખરેખર સરકારે ધ્યાને લેવી જોઈએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કારણ કે ઘટના ઘટી જાય, કોઈ દુર્ઘટના થઈ જાય અને ત્યાર પછી સરકાર હંમેશા આવે છે અને પછી કંઈક રાહત આપવાની કોશિશ કરે છે, પણ એમાંથી જે આપણે માણસો ગુમાવેલા છે આપણે પાછા મેળવી શકતા નથી. એટલે જનતાની અત્યારે જે જનતા એક થઈને જે એકતા બતાવી છે એ કંપની બંધ થાય ત્યાં સુધી આ એકતા ઓલપાડ તાલુકાની ચાલુ રહેવી જોઈએ. કંપનીને આપણે બંધ કરીને જ જપવાનું છે અને સરકારે પણ આવા માનવ વસ્તીવાળા વિસ્તારોમાં આવી કંપની સ્થાપના પહેલાં 100 વખત વિચારવું જોઈએ અને જરૂર પડે તો કચ્છના રણમાં આવી કંપનીઓ લઈ જવી જોઈએ. પરંતુ જ્યારે જનતા જાગૃત થઈ ગઈ છે ત્યારે જનતાના મતને, જનતાની લાગણીને અને જનતાની માગણીને સરકારે ચોક્કસ માન આપવું જોઈએ એવું હું માનું છું. ઓલપાડ ખાતેથી પ્રસ્થાન કરેલી આ વાહન રેલી જહાંગીરપુરા ખાતે પહોંચી હતી અને ત્યાં 500થી વધુ બાઇક, 200 જેટલી કાર અને 50થી વધુ જેટલા ટ્રેક્ટર જોડાયા હતા. જે રેલી અડાજણ પાટિયા થઈ ચોક બજાર પહોંચી ગઈ હતી, જ્યાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી ચડાવી વંદન કરાયું હતું. જો કે અહીં રસપ્રદ વાત તો એ છે કે આ રેલીમાં બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કે સાયનાઇડ સદંતર બંધ જ થઈ જવી જોઈએ. એના માટે અમે ગામે ગામેથી બધા આવ્યા છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યો છે અને આ બંધ જ થવી જોઈએ સદંતર, અમારી અપીલ છે. જો કે આ સમયે કલેક્ટર કચેરીની ચેમ્બરમાં મીડિયાકર્મીને મનાઈ ફરમાવતા રોષ જોવા મળ્યો હતો. ઓલપાડની ઝેરીલી સાયનાઇડ સામે જંગી વાહન રેલી કાઢી પ્રજાજનોએ પ્રચંડ રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે કંપનીમાં કોઈક દુર્ઘટના સામે 20 કિલોમીટરની અસરમાં સુરત શહેર પણ બાકાત રહેતું ના હોય, લાખોની પ્રજાના હિતમાં ઝડપથી નિર્ણય લેવાય એ હાલના સમયની માંગ છે. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ. છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ગામમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં સગા કાકાએ જ પોતાના ભત્રીજાનું અપહરણ કરી 5 લાખની માંગણી કરી હતી. જો કે અપહરણ થનાર કિશોરીની માતાએ કવાંટ પોલીસમાં જઈને ઘટનાની જાણ કરતા પોલીસ હરકતમાં આવી હતી અને સમય સૂચકતા વાપરીને કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી અપહરણને મુક્ત કરાવ્યો હતો. કવાંટ ગામના APMC માર્કેટ પાસે રહેતા મનોજભાઈ વણકર તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં 2 બાળકો અને પત્ની સાથે છે. મોટા પુત્ર કૃષ્ણ તથા નાનો પુત્ર રોહન ઉંમર વર્ષ 13 કવાંટ ખાતે અભ્યાસ કરે છે. માઉન્ટ આબુ ખાતે રહેતો વિજય મનોજભાઈનો સગો ભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. વિજયને કોઈ કારણસર પુષ્કળ દેવું થઈ ગયું હતું, જે દેવાને લઈ લેણદારો તેના પાસે પૈસાની માંગણી કરતા હતા. માટે દેવું ચૂકવવા શું કરવું તે સમજમાં આવતું ન હતું અને ડ્રાઈવરની નોકરી કરીને દેવું વસૂલ કરવા જેટલા પૈસા મળતા ન હતા અને તેણે કોઈક ઉછીના પૈસા આપવા તૈયાર ન હતા. જેથી તેના શેતાની મગજમાં એક વિચાર આવ્યો કે તેનો ભાઈ પૈસે ટકે સુખી છે, તો તેના ભત્રીજાને ઉઠાવી જઈ પૈસાની માંગણી કરું. YouTube. દેવામાં ડૂબેલા વિજયે તેના ભત્રીજાનું અપહરણ કરીને પૈસાની માંગણી કરવા માટેનો પ્લાન ઘડી કાઢ્યો. તે કવાંટ ખાતે આવ્યો અને તેના બાળકો સાથે થોડી ગમ્મત કરી અને ચાલો તમને બહાર ફરાવવા લઈ જાઉં છું તેમ કહી તેના પિતાને સ્કોર્પિયો ગાડીમાં બેસાડ્યા અને ચાલી પડ્યો. ઘરમાં રોહન ન દેખાતા તેની માતાએ ઘરના સભ્યોને પૂછપરછ કરી. પ્રવીણાબેને તેની સાસુને પૂછતા રોહનને તેનો કાકો ગાડીમાં બેસાડીને ફરવા લઈ ગયો છે. વિજય કે રોહનનો કોઈ પત્તો ન લાગતા ઘરના બધા સભ્યો ચિંતામાં પડી ગયા હતા. તે દરમિયાન પ્રવીણાબેનના સસરા ઉપર તેની વડોદરા ખાતે રહેતી વિજયની બેનનો ફોન આવ્યો કે વિજય રોહનને લઈ ગયો છે અને 5 લાખની માંગણી કરે છે અને સાથે સાથે એમ પણ જણાવ્યું કે જો તેને પૈસા નહીં મળે તો તેને જાનથી મારી નાખીશ. આ સાંભળીને રોહનની માતાના હોશ ઉડી ગયા અને તે તાત્કાલિક કવાંટ પોલીસ સ્ટેશન ઉપર દોડી ગઈ. પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ અને નાકાબંધી કરાવી. મહીસાગર પોલીસે પણ નાકાબંધી કરતા જ શહેર નજીક મળેલ ગાડી નંબરના આધારે વિજયને પકડી પાડી રોહનનો કબજો લઈ લીધો હતો. ગઈકાલે સવારના 9:30 વાગ્યાના સુમારે કવાંટ ટાઉન APMC માર્કેટ આવેલી છે, એની બાજુમાં નવી વસાહત છે. ત્યાં રહેતા પ્રવીણાબેન મનોજભાઈ વણકર નામના એક બેનનો છોકરો ઉંમર વર્ષ 13 રોહન નામનો, એ સવારે સ્કૂલનો સમય હતો અને એ બાળકને એના પોતાના કાકા જે વિજયભાઈ છે એ પોતે માઉન્ટ આબુ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે ઓમ શાંતિ આશ્રમની અંદર. એ ફરવાના બાને એ બાળકને લઈ ગયેલા પોતાના બાળકો સાથે તથા આ રોહન જે ભોગ બનનાર છે અને સ્કૂલનો સમય હોવા છતાં પણ એ પાછા નહીં આવ્યા.
એટલે એની માતા ચિંતિત બનેલી કે હજી આટલો સમય થઈ ગયો, અમારા દિયર મારા બાળકને લઈને સ્કોર્પિયો ગાડીમાં ગયા છે તો ક્યાં ગયા. એટલે તાત્કાલિક એ લોકો એની શોધખોળ કરતા હતા. એ દરમિયાનમાં એમના નણંદ છે નીતાબેન, એ વડોદરા રહે છે, એમનો ફોન આવેલો અને એમને જે ભોગ બનનાર જે રોહન છે એના પિતા મનોજભાઈ ઉપર કે ભાઈ મારા ઉપર વિજયનો ફોન આવ્યો છે અને એ એમ કહે છે કે રોહન મારી પાસે છે અને હાલ મારા કબજામાં, અને તમે મારા ખાતામાં તાત્કાલિક 5 લાખ રૂપિયા નાખો, નકર હું રોહનને મારી નાખીશ, આવી ધમકી આપે છે. તો શું હકીકત છે? અને પપ્પાના સિમ નંબર આધારે મારા ઉપર ફોન આવ્યો છે. એટલે તાત્કાલિક મારા સસરા જે છે એમ કે બહારથી મોર્નિંગ વોકમાં ગયેલા, પાછા આવ્યા એટલે મેં એમને તાત્કાલિક વાત કરી કે ભાઈ રોહનને મારા દિયર લઈને વિજયભાઈ ગયા છે અને 5 લાખની માગણી કરે છે, ઓનલાઈન પૈસા નાખો એવી વાત કરીને રોહનને ધમકી આપે છે કે આવી કરી નાખીશ. એટલે તાત્કાલિક એ પોલીસ મારી પાસે આવેલા અને સૌથી પ્રથમ તાત્કાલિક એ વર્ણન વિગત જાણી હકીકત આધારે તાત્કાલિક એ માઉન્ટ આબુ જવા નીકળેલો હોય અને ત્યાં નોકરી કરતો હોય ઓમ શાંતિ આશ્રમમાં. એટલે એ દિશા તરફ તાત્કાલિક નજર દોડાવી અને તાત્કાલિક નાકાબંધી કરવામાં આવેલી અને એ રોહન માટે લુણાવાડા મહીસાગર જે કંઈ પોલીસ છે નાકાબંધી કરી અને તાત્કાલિક આ સ્કોર્પિયોના વર્ણનના આધારે, બાળકના વર્ણનના આધારે તાત્કાલિક આ લોકોને ટ્રેસ કરવામાં આવેલા, પકડી લીધેલા. પકડીને એનો કબજો અમે લાયા છીએ અને આરોપીને પણ અત્રે લઈ આવ્યા છીએ અને આ ગુનાના કામમાં પકડી અટક કરેલ છે. હવે આ ગુનો કરવા પાછળનો આરોપીનો હેતુ મુખ્ય એ છે કે આરોપી પોતે એટલો સક્ષમ નથી કે અન્ય કોઈનું અપહરણ કરી શકે, પરંતુ એને આર્થિક એની માથે દેવું હોય, એ દેવું ભરપાઈ કરવા માટે બીજી કોઈ વ્યક્તિનું અપહરણ ન કરી શકે એટલે એને પોતાના ભત્રીજા રોહન જે છે ધોરણ 8માં ભણે છે એને પોતાને ટાર્ગેટ બનાવ્યો અને પૈસા ઓનલાઈન લઈ અને પોતાનું દેવામાંથી મુક્ત થવા માટે આ એનું એક બિલકુલ ગુનાહિત કૃત્ય છે. એનો પર્દાફાશ થયેલ છે, બાળકને બચાવી લેવામાં આવ્યું છે અને તાત્કાલિક કબજો લઈ અને અમારા એમના વાલી વારસને અમે સોંપેલું છે. વિજય ફરવાના બહાને તેના બાળકો અને ભોગ બનનારને લઈને ગયો હતો. સ્કૂલનો સમય થતાં પાછો ન આવતા તેની માતા ચિંતિત બનેલ. વડોદરામાં રહેતા તેના બેનનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે રોહન મારા કબજામાં છે અને મારા ખાતામાં તાત્કાલિક 5 લાખ નાખી દો, નહીં તો હું રોહનને મારી નાખીશ. આ હકીકત જાણતા જ રોહન માઉન્ટ આબુ રહેતો હોય તે દિશામાં વોચ ગોઠવતા લુણાવાડા પોલીસે નાકાબંધી કરી સ્કોર્પિયો ગાડી નંબરના વર્ણનના આધારે તેને પકડી પાડ્યો છે. આરોપીઓ તો સક્ષમ નથી કે કોઈનું અપહરણ કરી શકે અને દેવું ભરપાઈ કરવા માટે તે બીજાનું અપહરણ ન કરી શકે, પણ તેના ભત્રીજાનું અપહરણ કરવાનું ટાર્ગેટ બનાવ્યો અને બાળકને બચાવી લેવામાં આવ્યો છે. પોલીસે તાત્કાલિક આરોપીને પકડી પાડ્યો છે અને તેને લઈને કમાટ આવી રહ્યાની જાણ થતાં જ મા બાપ તથા તેના ઘરના સભ્યોને હાશકારો થયો અને સમય સૂચકતા વાપરીને જે થોડાક જ કલાકોમાં રોહનને તેના મા બાપને સોંપાતા પોલીસનો પાડ માન્યો હતો. મેં ઘરે કામ કરતી હતી અને છોકરા 9 વાગ્યા અને મારો દિયરે ગાડી લઈને ફરવા જઈએ એવું કરીને નીકળ્યા હતા એ લોકો. તો અમને લાગ્યું કે ફરવા ગયા હશે એવું અમે જાણતા હતા. એટલામાં 10-11 વાગી ગયા હતા ત્યારે અમે છોકરાની શોધખોળ કરી સ્કૂલે જવા માટે કે હજુ છોકરો આવ્યો નથી, ગયો ક્યાં ફરવા ગયો કરીને. અમે 1-2 કલાક થઈ ગયો એટલે અમે મળ્યો ના એટલે મારી નણંદનો ફોન આવ્યો અમારી પર કે પૈસાની માંગણી કરે છે, 5 લાખ રૂપિયા માંગે. એટલે અમે પપ્પાને વાત કરી કે પૈસા માંગે છે અને છોકરાને એ કરી દીધું છે કર્યું. તો અમે ગભરાઈ ગયા એટલે અમે કમાટ પોલીસ સ્ટેશનમાં અમે આવ્યા એટલે સાહેબે અમને મદદ કરીને 2 કલાકમાં અમને છોકરો શોધખોળ કરીને સહી સલામત અમને આપી દીધો. મારો દિયર ફરવા જઈએ છીએ તેમ કહીને નીકળતા હતા. 10 વાગ્યા સુધી ના આવતા શોધખોળ કરીને મારી નણંદનો ફોન આવ્યો અને 5 લાખની માંગણી કરી છે. જે બાબતની જાણ પોલીસમાં કરી અને પોલીસે 2 કલાકમાં જ મારા છોકરાને અમને સોંપી દીધો છે. લાલચમાં માણસ શું ન કરી બેસે છે, આવું જ વિજય કર્યું. દેવાના પૈસા ચૂકવવા માટે પૈસા મેળવવા તેના જ ભત્રીજાનું અપહરણ કરી નાખ્યું અને તેને કોઈ સંબંધ ન જોયા. તેમજ વિજયને પૈસા ગણાવવાનો તો મોકો ન મળ્યો, પણ ચોક્કસ તેને સળિયા ગણવાનો વારો આવી ગયો છે. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ. રાજકોટના રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજાના પૌત્ર અને માંધાતાશ્રીના પુત્ર જયદીપસિંહ ટીકા સાહેબના બેંગ્લોર પેલેસ ખાતે ડુંગરપુરના કુંવરી શિવાત્મિકા કુમારી સાથે લગ્ન થવા જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં રણજીત વિલાસ પેલેસથી રાજાશાહી ઢબે ઐતિહાસિક ફુલેકું નીકળ્યું હતું. રાજકોટના રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજાના પૌત્ર અને માંધાતાશ્રીના પુત્ર જયદીપસિંહ ટીકા સાહેબના બેંગ્લોર પેલેસ ખાતે ડુંગરપુરના કુંવરી
શિવાત્મિકા કુમારી સાથે લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે આજે રાજકોટમાં રણજીતસિંહ વિલાસ પેલેસમાંથી રાજાશાહી ઢબે ઐતિહાસિક ફુલેકું નીકળ્યું હતું। આ અંગે જયદીપસિંહના પિતા અને રાજકોટના યુવરાજ માંધાતાસિંહે ફુલેકા અંગે જણાવ્યું હતું કે રાજકોટના રાજવી લાખાજી રાજે તેમના લગ્ન સમયે જ તલવાર રાખી હતી અને તે તલવાર આજે જયદીપસિંહ રાખશે। માંધાતાસિંહે જણાવ્યું હતું કે રાજકોટ રાજ પરિવારે તેમની આગવી પરંપરા જાળવી રાખી છે। રાજકોટના રાજવી લાખાજી રાજે તેમના લગ્ન વખતે જે તલવાર રાખી હતી એ જ તલવાર ધર્મેન્દ્રસિંહે તેમના લગ્ન વખતે રાખી હતી। ત્યારબાદ મનોહરસિંહ દાદાએ પણ તેમના લગ્નમાં ફુલેકા વખતે એ જ તલવાર સાથે હાથી ઉપર ચડ્યા હતા અને હવે જયદીપસિંહ પણ એ જ તલવાર સાથે ફુલેકામાં જોવા મળ્યા હતા। રાજવી પરિવારના આ શાહી ફુલેકામાં દેશના અનેક મોટા રજવાડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ રજવાડાઓમાં રાજકોટના રાજવી પરિવારમાં લગ્ન પ્રસંગે નીકળતું ફુલેકું એક અનોખું સ્થાન ધરાવે છે। આજે બપોરે રણજીત વિલાસ પેલેસ ખાતેથી ફુલેકાનો પ્રારંભ થયો હતો અને શહેરના મુખ્ય માર્ગો પરથી ફુલેકું પસાર થયો હતો। રાજકોટના રાજવી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં નીકળેલા તમામ ફુલેકામાં આ ફુલેકામાં અલગ જ રોનક જોવા મળી હતી। દેશ નહીં પરંતુ વિદેશના પ્રચાર પ્રસારના માધ્યમોમાં દ્વારા પણ આ ફુલેકાની નોંધ લેવામાં આવી છે। ફુલેકામાં દિલ્હી, બોમ્બે અને અમદાવાદથી આવેલી વિન્ટેજ કાર ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ ઉપરાંત ગોંડલ રાજ પરિવારની વૈભવી કાર સર ભગવતસિંહજી જે બગીમાં ગોંડલમાં વિહરતા હતા તે બગી પણ ફુલેકાનું આકર્ષણનું કેન્દ્ર બની હતી। મહારાણા પ્રતાપના વંશજ મેવાડના યુવરાજ લક્ષરાજસિંહ અને યુવરાણી નિવૃત્તા કુમારી ફુલેકામાં જોડાવા ખાસ રાજકોટ આવ્યા હતા તેમજ અન્ય રાજવી પરિવારના સભ્યો પણ ફુલેકામાં જોડાયા હતા। આ ઉપરાંત ફુલેકામાં ભાવનગરનું મીઠું બેન્ડ, રાજકોટના વોરા સમાજનું બદ્રી સ્કાઉટ બેન્ડ, ડાયમંડ બેન્ડ અને મિલિટરી બેન્ડ દ્વારા સંગીતની સુરાવલી વહાડવામાં આવી હતી। રાજકોટના રાજ પરિવારને ત્યાં આવેલો આ શુભ અવસર માત્ર રાજ પરિવારનો જ નહીં પરંતુ સમગ્ર રાજકોટવાસીઓનો છે। રાજકોટ રાજ પરિવારના કુંવર ટીક્કા સાહેબ જયદીપસિંહ જાડેજાના રાજસ્થાન સ્થિત ડુંગરપુર રાજ્યની કુંવરી સાથે લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે આજરોજ પરિવાર દ્વારા બપોરે રણજીત વિલાસ પેલેસની શોભા વધારતી 50 વિન્ટેજ કારનો કાફલો રાજમાર્ગો પર નીકળી પડ્યો હતો। રાજ પરિવારના આ ઐતિહાસિક ફુલેકાથી રાજકોટના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફુલેકાની કાગડોળે રાહ જોતા લોકો માટે એક અદ્ભુત નજારાની ઘડી આવી ચૂકી હતી અને લોકોની આતુરતાનો અંત આવ્યો હતો। આ શાહી ફુલેકાને નિહાળવા માટે લાખોની સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા। આજે નીકળેલા આ ઐતિહાસિક ફુલેકામાં નીકળેલ 50 વિન્ટેજ કારમાં 1922ની વોલ્સેલી ટાઉર વિન્ટેજ કાર, 1947ની ડીસોટો વિન્ટેજ કાર, ઓલ્ડ સ્કોપર 2 વિન્ટેજ કાર, 1948ની વોલ્સેલી 4 ડોર સેડન વિન્ટેજ કાર, 1947ની સ્ટુડબેકર કોન્વેન્ટિબલી વિન્ટેજ કાર, 1947ની સ્ટુડબેકર કોન્વેન્ટિબલી વિન્ટેજ કાર, સેવરોલેટ ઇમ્પાલા વિન્ટેજ કાર, સેવરોલેટ બેલર વિન્ટેજ કાર, વિલી સ્ટેશન વેગન વિન્ટેજ કાર, 1933ની હુડસન 4 ડોર ટોર વિન્ટેજ કાર, 1932ની ફોર્ડ બી વિન્ટેજ કાર, 1947 ઓલ્ડ્સ મોબાઈલ 4 ડોર સેડાન વિન્ટેજ કાર, 1947ની ઓલ્ડ્સ મોબાઈલ વિન્ટેજ કાર, 1938ની પેકોર્ડ 120 4 ડોર સેડાન વિન્ટેજ કાર, 1947ની પેકાર્ડ ક્લિપર 4 ડોર સેડાન વિન્ટેજ કાર, 1952ની ડોઝ વિન્ટેજ કાર તેમજ 1952ની ચેર્સલર કોન્વેન્ટિબિલિટી વિન્ટેજ કાર, 1947ની કેડિલેક કોન્વેન્ટિબિલિટી વિન્ટેજ કાર, 1947ની બુએક કોન્વેન્ટિબિલી વિન્ટેજ કાર તેમજ 1942ની બેન્ટલે ડોપરેલ કપલ વિન્ટેજ કાર, 1933 A1 SS સ્પોર્ટ્સ 2 ડોર વિન્ટેજ કાર, 1933 હુડસન 4 ડોર ટોર વિન્ટેજ કાર, પોનેટિક 4 ડોર સેડાન વિન્ટેજ કાર, વોસ્લી વિન્ટેજ કાર, 1833ની સેવરોલેટ વિન્ટેજ કાર સહિત 50 વિન્ટેજ કારનો સમાવેશ થાય છે। રાજવી પરિવારના આ શાહી ફુલેકાનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો। તમામ રાજવી પરિવારો ઘોડાગાડી, વિન્ટેજ કાર, બગી, બળદગાડા તેમજ હાથી સહિતનાઓમાં બિરાજમાન થયા હતા। આ ફુલેકામાં વિદેશી મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ટ્રેડિશનલ પોશાકો ધારણ કરીને ફુલેકાની શોભામાં વૃદ્ધિ કરી હતી। આ ઉપરાંત રાજમોહન ગાંધી પણ આ ફુલેકામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજવી પરિવાર સાથેના જૂના સંબંધો અંગે મીઠા વિચારો વ્યક્ત કર્યા હતા। ફુલેકામાં 5000 ક્ષત્રિય ભાઈઓ પરંપરાગત પોશાકો ધારણ કરીને ફુલેકામાં જોડાયા અને બંને તરફ એક લાઇન કરીને ફુલેકામાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી હતી। ફુલેકાને પગલે શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ફુલેકાને એક નજર નિહાળવા માટે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ઐતિહાસિક ફુલેકે રાજકોટની શાનમાં અભિવૃદ્ધિ કરી હતી। આગામી શનિવારે રાજવી પરિવારની બેંગ્લોર ખાતે જાન જવાની છે જેમાં 250 જેટલા રાજવી પરિવારના મહેમાનો, સભ્યો અને રાજવીઓ જોડાવાના છે અને જાન પરત ફરશે ત્યારે રાજાશાહી બગીમાં બિરાજમાન થઈને નવદંપતિ રણજીત વિલાસમાં પ્રવેશ કરશે ત્યારે પણ આ જ રીતેનો અનેરો માહોલ જોવા મળશે।
while waiting in India. I'm from Russia, and it's actually the first time that I'm here. It looks so colorful, very impressive, and like I've never seen that in my life. And everyone dressed so beautiful. We have a special dresses, and like it's a very big part and to be here, and like such a big pleasure. Like everything looks super amazing, and the feelings are incredible. Yeah, for sure. What? Sorry. For sure today, like I have like a dress, and I feel myself like a part of this event, and like it's very big pleasure to be here and to support our friend from the royal family. આ ઇન્ડિપેન્ડન્સ પછી 1940 પછી આવો મોટી માત્રામાં આવો ફુલેકું આઈ થિંક ઇન્ડિયામાં પહેલી વાર નીકળશે, અને જેમ આપ જોવો છો બધી તૈયારી ચાલુ છે, અને બગિયું, ઘોડા, હાથી, ખાલી એ જ આ ફુલેકાની શોભા નથી, પણ લોકો પણ જે ઉત્સાહથી રોડમાંથી બધે જે જોવે છે એ પણ ગ્લેમર એડ કરશે આમાં. આઈ થિંક જે બે પરિવારો જે જોડાય છે એક એ છે, અને જે મોટી માત્રામાં આજે જે ફુલેકું નીકળે છે એને નિહાળવા માટે રાજવીઓ નહીં પણ લોકો પણ રાજકોટનો ઉત્સુક છે. આજ આપણા માટે ગર્વનો દિવસ છે. ગર્વનો દિવસ એટલા માટે છે કે આજે રાજકોટનું નામ એક મોટા ફલક ઉપર એક જવાનું છે, જ્યારે એક પ્રણાલી, એક પરંપરા આજે આપણે ફુલેકાની એક જીવંત રાખવાનો જે આપણો પ્રયત્ન છે. અને આ ફુલેકાની અંદર આપણે જયદીપસિંહજીના લગ્ન અંતર્ગતનું આ એક અહેમ એક આપણી ઇવેન્ટ છે કે જે સ્પેક્ટેક્યુલર છે, જે ડિસ્ટિંક્ટ છે, અને જે આ ફુલેકાની અંદર આપણે હાથી, ઘોડાઓ, ઊંટ ગાડીઓ, જ્યાં કલાકારો પણ એની અંદર વાજિંત્રો વગાડવાના છે, અને 5000 ક્ષત્રિય ભાઈઓ સાથે આપણે ચાલવાના છીએ. ફુલેકાની એક પ્રથા એ જ હોય છે કે આપણે ચાલીને જવું જોઈએ, એટલે મેં 6 કિલોમીટર જે 4.5 કલાકથી 5 કલાક જે પ્રોસેશન ચાલવાનું છે એમાં 5000 ભાઈઓ ચાલવાના છે. અને આ પ્રથમ ભારતની અંદર એક ઘટના હશે કે જ્યારે એક પ્રોસેશન છે એની અંદર 50 વિન્ટેજ કાર્સ જેટલી આજે સમાવેશ થવાનો છે. અને વિન્ટેજ કાર્સમાં એમ કહેવાય છે કે જ્યારે આપ એક મ્યુઝિયમમાં વિન્ટેજ કાર જોવો અને આપ રોડની અંદર એને ચાલતી જોવો તો એની મજા જ કાંક જુદી હોય છે. અને આ વખતે ધ ટાયર મીટ્સ ધ ટફ, વિન્ટેજ કાર્સના ટાયર છે એ ટફ ને આ રોડને જેનો મિલાપ થવાનો છે, ને મોશનમાં જે ગાડીઓ આપ જોવાના છો એ એક ઉત્સવ, એ એક ગૌરવાન્વિત જે એક અવસર છે, એ માત્ર રાજ પરિવારનો નહીં રહી જતા એક સમસ્ત રાજકોટ શહેરનો અવસર છે, એ જાણીને અમે ગૌરવ મહેસૂસ કરીએ. मुझे बुलाया है ना, इसीलिए तो मैं आया हूँ. आभारी हूँ कि मुझे यहाँ निमंत्रण दिया था. और राजकोट के जो राजा महाराजा हैं उस परिवार से, गांधी परिवार का तो बहुत ही पीढ़ियों का संबंध है. और एक राजा थे यहाँ लखाजी राज, उन्होंने 1925 में कहा था कि जैसे सरदार पटेल गांधी जी के राइट हैंड मैन है, मैं भी गांधी जी का राइट हैंड मैन बनना चाहता हूँ. तो ये हमारा संबंध बहुत पुराना है. और ये मेरे साथ लेकिन क्योंकि दरबार गोपाल दास गांधी जी और सरदार पटेल के साथ आज़ादी के संग्राम में शामिल हुए थे, तो उनका जो राज्य था वो अंग्रेज़ सरकार ने छीन लिया था, इनके पिताजी. तो इनके पिताजी दरबार गोपाल दास पर मैंने एक अभी हाल में पुस्तक लिखी है, प्रिंस ऑफ गुजरात. तो मुझे बहुत खुशी है कि बारिंद्र भाई और मैं अब यहाँ मयूर राजा के पुत्र की शादी में यहाँ शामिल हो रहे हैं. नहीं, ये बहुत अच्छा है क्योंकि अब तो सब एक है ना अब तो, और सब बराबर भी हैं, इसलिए सारी जनता इस उत्सव में शरीक हो रही है. ये बहुत अच्छी बात है. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. સાબરકાંઠા જિલ્લામાં 2 ઉદ્યોગપતિઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધર્યા બાદ આવકવેરા વિભાગની ટીમે કાળું નાણું ઝડપી પાડ્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આયકર વિભાગે બુધવારની સાંજે પાડેલા દરોડામાં 5.25 કરોડની કરચોરી બહાર આવતા ચકચાર મચી ગઈ છે. બુધવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આયકર વિભાગના જોઈન્ટ કમિશનર ડોક્ટર સેમા, ડેપ્યુટી કમિશનર આર સેલ સાધુ સહિતના અધિકારીઓએ જુદી જુદી ટીમો બનાવીને સર્ચ હાથ ધર્યું હતું, જેમાં હિંમતનગર ખાતે આવેલા રાજવી ટ્રેક્ટર્સમાંથી 3.78 લાખ, મોડાસાના સાબર ટ્રેક્ટરમાંથી 80 લાખ અને મોડાસાના વિનાયક કન્સ્ટ્રક્શનમાંથી 70 લાખ રૂપિયાની કરચોરી પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. તો હિંમતનગરની ઓમ ડેવલપર્સની પેઢી ઉપર હાલમાં પણ સર્ચ ચાલુ જ છે. વાહન ડીલરો અને બિલ્ડરોની પેઢી ઉપર આઈટીના સર્વેથી સન્નાટો છવાઈ ગયો હતો. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ કહોરો પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મોસમે મિજાજ બદલ્યો છે. ગઈકાલે વરસાદી વાતાવરણ અને કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યો હતો, તો વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ છવાઈ ગયેલું. ત્યારે આજે પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જતાં વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ફરજિયાતપણે વાહનોની લાઇટો ચાલુ રાખવી પડી હતી. મહત્વપૂર્ણ છે કે ગઈકાલે સવારે ધુમ્મસના કારણે ગાંભોઈ પાસે એક ટ્રક પણ પલટી મારી ગયો હતો. ત્યારે ધુમ્મસભર્યા વાતાવરણના પગલે પરિવહનને તો અસર થઈ છે, પણ સાથોસાથ રવિ પાકને પણ અસર થઈ છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. ભાજપે થોડા સમયથી સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરી છે, પરંતુ કાર્યકરોને કે પછી આમ આદમીને હવે આમાં જાણે કોઈ રસ જ રહ્યો નથી અને આવું જ કંઈક થયું છે સાબરકાંઠા જિલ્લામાં. ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલા સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. ત્યારે ભાજપના કાર્યકરોને અલગ અલગ જગ્યાએ ખુરશી ટેબલ આપી સદસ્યોની નોંધણી કરવા બેસાડી દેવામાં આવ્યા છે. પરંતુ હવે જાણે ભાજપના કાર્યકરો પણ આ કામગીરીથી કંટાળ્યા છે અને આવું જ કંઈક જોવા મળ્યું છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાબરડેરી ખાતે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુ પંચાલ સહિતના કાર્યકરોને સવારથી જ સદસ્યોની નોંધણી માટેની કામગીરી સોંપવામાં આવેલી. પરંતુ બપોર બાદ લોકોની નિરસતા હોય કે કાર્યકરોની કામચોરી, પણ એક પણ અગ્રહરોળનો ભાજપનો હોદ્દેદાર ત્યાં રહેતો ન હતો. બધા જ ત્યાંથી પલાયન કરી ગયેલા. માત્ર 3 કાર્યકરો ત્યાં બેઠા બેઠા ટાઈમપાસ કરી રહ્યા હતા. તો તલોદ જવા માટેની બસની રાહ જોતું એક દંપતી આરામથી ભાજપના છાંયડે આઈસ્ક્રીમની મજા માણી રહ્યું હતું. વળી જો વાત કરીએ સભ્યોની નોંધણીની, તો તમે જુઓ કે સાંજે 4 વાગ્યા સુધીમાં કેટલા નવા સદસ્યોની નોંધણી થઈ છે. હિંમતનગર ભાજપમાં નેતા બનવા બધા તૈયાર છે, પણ જ્યાં પાર્ટીનું કામ આવે છે ત્યાં તેમના પગ ઢીલા પડી જાય છે. ત્યારે લોકોને પણ હવે આમાં રસ રહ્યો હોય તેમ લાગતું નથી, કેમ કે સાંજે 4 વાગ્યા સુધીમાં જો ભરચક વિસ્તારમાં જ 12 જેટલા સભ્યોની નોંધણી થાય તો એ કાર્યકરોની નિરસતા જ ગણાય. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. પોરબંદરના માધવપુરમાં કમોસમી વરસાદના લીધે ઠેર ઠેર ગંદકીના ગંજ અને રબડી રાજથી રોગચાળો વકરવાની દહેશત નગરજનોને પરેશાન કરી રહી છે. પોરબંદર તાલુકાના માધવપુર ગામે બુધવારના દિવસે 1.5 થી 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ પડવાથી ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે અને જાહેર માર્ગો પર કાદવ કીચડ પથરાઈ જતા રાહદારીઓ અને નગરજનોને આખી ગંદકી અને રબડી રાજના લીધે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. વહેલી તકે શહેરમાંથી સફાઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો રોગચાળો વકરવાની પણ લોકોની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં અહીંના આંબેડકર ચોક, આંબેડકર માર્ગ, મેઇન બજાર સહિતના જાહેર માર્ગો પર કાદવ કીચડ જોવા મળે છે. તેમજ દરેક લગતા વિસ્તારોમાં સાફ સફાઈના અભાવે ગંદકીનો ઉપદ્રવ જામી પડ્યો છે, જેથી માધવપુરમાં કોઈક ગંભીર પ્રકારના રોગચાળામાં સપડાય તે પહેલા સ્થાનિક પંચાયતના સત્તાવાળાઓએ જાગૃતિ દાખવીને ગંદકીનો નિકાલ કરવામાં આવે તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા છે. જાહેર માર્ગો પર રબડી રાતના લીધે લોકોને કપડાં અદ્ધર લઈને ચાલવું પડે છે. જો કોઈ ઉતાવળમાં ચાલ્યું તો લપસવાનો વખત આવે છે અને આવી ગંદકીથી વેપારીઓ પણ પરેશાન ભોગવી રહ્યા છે. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર. પોરબંદર તાલુકાના માધવપુર ગામે માનવતા પરિવાર દ્વારા નેત્ર નિદાન કેમ્પ અને ગરીબ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો. જલારામ બાપાના પ્રટાંગણામાં આજે નેત્ર નિદાન કેમ્પનું અને ગરીબ બાળકોને સ્વેટરનું વિતરણ દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. નેત્ર નિદાન કેમ્પમાં આંખોના દર્દીઓને મફત નિદાન કરી આપવામાં આવે છે અને જરૂરિયાતમંદોને આંખના દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરવા માટે રાજકોટની રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલે ખસેડવામાં આવશે. આ નેત્ર નિદાન કેમ્પનું આયોજન માનવતા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને માનવતા પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ નેત્ર નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ તકે ગામના અગ્રણીઓ તેમજ વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ બલરામ દાંડા છે. માનવતા પરિવારના સદસ્ય છે અમે બધા. માધવપુર ગેડમાં માનવતા પરિવાર દ્વારા નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન દર 22 તારીખે કરવામાં આવે છે. તેમજ આ વખતે અમે 51 ગરીબ બાળકોને સ્વેટર વિતરણનો કાર્યક્રમ પણ રાખેલો છે. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. એકના ડબલના બહાને લાખો લઈ ફુલેકું ફેરવનારાઓ પૈકી 4 ઝડપાયા. સ્વાઇન ફ્લૂ આકાર મચાવે છે ત્યારે સિવિલની ઓપીડીને તાળા લાગેલા જોવા મળ્યા. પારડીમાં હાઈવે પર કારે અડફેટે લેતા બાઇક સવારનું મોત. ભરૂચના સરકારી ગેસ્ટ હાઉસના પરિસરમાંથી દારૂની બોટલોના બોક્સ મળ્યા.
અને રાજકોટમાં એમ્સ માટે સર્વે હાથ ધરાયું। તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અન્ય સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ।